ગ્રેટ મોર્નિંગ. અહીંયા આગળ આવેલા દરેકે દરેક પાર્ટિસિપન્ટ્સને સૌથી પહેલા તો હૃદયથી નમસ્કાર. કારણ કે આટલી ગરમીની અંદર સાંજે 4 વાગે રવિવારની રજા હોય, બધાને આળસ આવતી હશે કે સરસ મજાની ઊંઘ લઈએ અથવા તો આરામ કરીએ. પણ તેમ છતાં તમે બધા અહીંયા જોઈન્ટ થયા છો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. माता रस लेती जैसे विचार वाणी वर्तन में ऐसा ही गुण लेकर आता शिशु भी संसार में. માતા આ પ્રેગ્નન્સી દરમિયાન 9 મહિના દરમિયાન એ જે પણ કંઈ કાર્ય કરે છે ને, ધારો કે તમે અત્યારે ફોકસ લઈ તમારી પ્રેગ્નન્સીને એન્જોય કરવા માટે અથવા તો પ્રેગ્નન્સી રિલેટેડ કોઈ પણ માહિતી મેળવવા માટે કે સમસ્યાઓનું સમાધાન કરવા માટે આ લેક્ચર જોઈન કર્યું ને, તો તમારા બાળકની અંદર પણ એક ક્વોલિટીઝ ડેવલપ થાય છે કે કોઈ પણ જ્યારે અગત્યની વાત હોય કે જેના વિષય ઉપર શીખવાનું હોય તેમાં તમારે કેવી રીતના એક્ટિવ થવું જોઈએ અને કેવી રીતના એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. પ્રેગ્નન્સીના 9 મહિના છે ને, બાળક માતા સાથે સબકોન્શિયસ માઇન્ડથી જોડાયેલું હોય છે અને દરેકે દરેક વસ્તુ એ સમજતું હોય છે. એટલે તમારું અત્યારે લીધેલું એક નાનું નાનું બેબી સ્ટેપ તમારા બાળકની અંદર એક ક્વોલિટીઝને ડેવલપમેન્ટ કરતું હોય છે. પણ આજનો વિષય એ પ્રેગ્નન્સીને આપણે બે રીતના ગણી શકીએ. પ્રેગ્નન્સીમાં એક છે એ ફિઝિકલ પાર્ટ છે અને બીજો પાર્ટ છે એ સ્પિરિચ્યુઅલ પાર્ટ છે. ફિઝિકલ પાર્ટ એટલે ધારો કે કોઈ પણ વ્યક્તિ હોય તો એ એની લાઈફની અંદર 4 પ્રકારની ક્વોલિટીઝ સાથે જન્મ લે છે: આઈક્યુ, ઈક્યુ, એસક્યુ અને પીક્યુ. આઈક્યુ નો મતલબ છે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટનો મતલબ શું થાય? ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટનો મતલબ એવો થાય કે તમારું બાળક જે પણ સ્કૂલમાં તમે મૂકો છો અને એ જે પણ કંઈ પર્સન્ટેજ લાવે છે, માર્ક્સ લાવે છે, એ એની ક્ષમતા પ્રમાણે જે પણ કંઈ માર્ક્સ લાવે છે એને કહેવાય આઈક્યુ. આઈક્યુ એ જ્ઞાન આધારિત છે કે તમને કેટલું જ્ઞાન છે તમારી અંદર. એ જ્ઞાન વાંચવાથી, જોવાથી, ભણવાથી, શીખવાથી આવી શકે છે. બીજું આવે છે ઇક્યુ, ઇમોશનલ ક્વોલિટી, ઇમોશનલ ક્વોશન્ટ. આ ઇમોશનલ ક્વોશન્ટ એટલે લાગણીશીલતાનો આંક. આ લાગણીશીલતાનો આંક એ માતા પિતા સાથે રહેવાથી, ફેમિલી સાથે રહેવાથી અને એ ભાવનાત્મક જોડાણ જે માતા પિતાનું અને એનું આ સમાજ સાથે, પરિવાર સાથે, દેશ સાથે થાય છે, એમાંથી એ ઇક્યુ એનું બને છે, ડેવલપમેન્ટ થાય છે. એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન કે હું કોણ છું અને આ પૃથ્વી ઉપર શાના માટે મેં જન્મ લીધો છે, એ જે ક્વેશ્ચન છે એને કહેવાય સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન. અને પીક્યુ કે જે આપણે બધા મોટાભાગે પ્રેગ્નન્સી દરમિયાન આપણે જે અમલમાં મૂકતા હોઈએ છીએ, જેના ઉપર મેક્સિમમ ભાર આપતા હોય છે, ફિઝિકલ ક્વેશ્ચન કે મારું બાળક 3 કિલોનું હોવું જોઈએ. દરેકનું આવું માનવું હશે. આમાંથી મને જણાવો, તમારામાંથી કોણ કેટલા લોકો એવું માને છે કે તમારું બાળક 3 કિલોનું હોવું જોઈએ? અનમ્યુટ કરીને કહી શકે છે કેટલા કિલોનું તમારું બાળક હોવું જોઈએ. અનમ્યુટ કરીને કહો અથવા તો ચેટમાં મેસેજ કરો. અનમ્યુટ કરી શકો છો? ચેટમાં મેસેજ તો કરી શકશો ચોક્કસ. ચલો, અનમ્યુટ કરીને કહી શકો તમે કે કેટલા લોકોને એવું લાગે છે કે એમનું બાળક કેટલા કિલોનું હોવું જોઈએ. હેલ્ધી બેબી હોવું જોઈએ, 3 કિલોનું હોવું જોઈએ, ગ્રેટ 3.5 કિલોનું હોવું જોઈએ. બરોબર, સરસ. બીજા કોઈ? 3 કિલો, 3.5 કિલો હેલ્ધી બેબી. સરસ. કોમલબેન, શ્રેયાંશભાઈ, સોનલબેન, કાજલબેન 3 કિલો. હવે તમે મને બતાવો, અહીંયા આગળ બધાએ તમે લોકોએ લખ્યું 3 કિલોનું હોવું જોઈએ, બરોબર, 3.5 કિલોનું હોવું જોઈએ. હવે તમે પોતે મને સમજાવો કે તમે જ્યારે તમારા હસબન્ડને જોવા ગયા હતા એ વખતે એને પૂછ્યું હતું એનું વજન કેટલું હતું? તમે પોતે, તમને તમારું વજન ખબર છે? તમે બર્થ વખતે કેટલા વજનના હતા? નહીં યાદ હોય કદાચ, અને કદાચ હશે તો એ કીધું હશે કે તું બહુ ઝીણી જન્મી હતી, તું બહુ ઝીણો જન્મ્યો હતો, તારું વજન ઓછું હતું. એનાથી વધારે બીજું કોઈ ખ્યાલ આવશે નહીં. દેટ મીન્સ કે ફિઝિકલ પોર્શન ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે, નથી એવું નથી કહેતો, પણ એટલો બધો મદાર એના ઉપર નથી. 2 કિલોનું, 1.5 કિલોનું કે 2.5 કિલોનું જન્મેલું બાળક પણ એની લાઈફની અંદર કેટલાય પડકારોને દૂર કરી અને આઈક્યુ, ઇક્યુ, એસક્યુ, પીક્યુ બધા ઉપર કામ કરી અને ઇન્ટેલિજન્ટ બની શકે છે અને આગળ જિંદગીમાં આગળ વધી શકે છે. એટલે આ તો એક પેરામીટર છે, પણ આપણે બધાનો ફોકસ ખાલી પીક્યુ ઉપર જ હોય છે કે બાળક મજબૂત ને હેલ્ધી હોવું જોઈએ, બરોબર. પણ માત્ર ખાલી ફિઝિકલ પોર્શન કે એટલું હેલ્ધી બાળક હોવાથી બધા પેરામીટર સાર થઈ જતા
નથી. માનો કે તમારું બાળક 3 કિલોનું છે અને મેન્ટલી રિટાર્ડેડ હોય, શું કરવાનું? હેલ્ધી જ કહેવાય. ખાલી શારીરિક રીતના હેલ્ધી જરૂર નથી, શારીરિક માનસિક આ બંને રીતના હેલ્ધી હોવું જરૂરી છે. અને WHO ની ડેફિનેશન પ્રમાણે તો આધ્યાત્મિક અને સામાજિક રીતના પણ હેલ્ધી હોવું જરૂરી છે, ત્યારે તમે એને સંપૂર્ણ હેલ્થ કહેવા માંગો છો, બરોબર? તો એમાંના જે PQ એટલે કે ફિઝિકલ પોર્શનના એક ભાગરૂપે પ્રેગ્નન્સીમાં દરેક માતા જે તકલીફો અનુભવે છે એમાંનો એક તબક્કો એટલે કે એબ્ડોમિનલ પેઇન, એમાં પણ કે કુંપળીમાં દુખાય છે, બરોબર? તો આ કુંપળીમાં દુખાય છે એ કેમ દુખાય છે, બરોબર? એ એસિડિટી, કબજિયાત, એપિગેસ્ટ્રિક પેઇન, આ જે કુંપળીમાં દુખાવાની જે વાત થઈ છે ને એના વિશે આજે આપણે અહીંયા આગળ વાત કરવાના છીએ. તો સિમ્પલ એસિડિટી એ શું સિરિયસ વોર્નિંગ છે? અપર એબ્ડોમિનલ પેઇન જે પ્રેગ્નન્સીમાં થાય છે એ ખાલી નોર્મલ એસિડિટી છે કે કોઈ ગંભીર ચિંતાનો વિષય છે? એના વિશે આપણે આજે અહીંયા આગળ વાત કરવાના છીએ, બરોબર? અને આ ટોપિકના અંતે આપણે 40 થી 45 મિનિટ વધારે કોઈ ટાઈમ લેવાના નથી, કારણ કે દરેક માતાનો સમય બહુ અમૂલ્ય હોય છે પ્રેગ્નન્સી દરમિયાન. એટલે આપણે ટૂંક સમયની અંદર 40-45 મિનિટની અંદર જ આપણે આ આખું સેશન પૂરું કરવાના છીએ. તો આ સેશનના અંતે તમને ખ્યાલ આવી જશે કે દરેક પેઇન એ ડિલિવરીનું દર્દ નથી હોતું અને દરેક દર્દ એ નુકસાનકારક નથી હોતું, પણ દરેકે દરેક દર્દ વખતે ચેતતો નર સદા સુખી, તમારે ચેતવું બહુ જ જરૂરી છે. તો આજના આ વિષયના મુખ્ય મુદ્દાઓ જોવા જઈએ તો અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ કોઝ ઓફ એપિગેસ્ટ્રિક પેઇન, એટલે કુંપળીમાં જે દુખાવો થાય છે, જે આપણે એમ કહીએ કે છાતીના એકદમ નીચે અને પેટના એકદમ ઉપરના ભાગમાં જે એપિગેસ્ટ્રિક આવે, એક્ઝેક્ટ તમે જોશો તો અહીંયા આગળ આવશે. આ જે એરિયા છે એને કુંપળી કહેવાય, એપિગેસ્ટ્રિક પેઇન. તો એ એપિગેસ્ટ્રિક પેઇન જે થાય છે એ એપિગેસ્ટ્રિક પેઇન એને કેવી રીતના આપણે સમજીશું. એમાં ક્યારે એ દુખાવો થાય તો આપણે ડેન્જર કહી શકાય, બરોબર? અને એના વિશે એક અલ્ગોરિથમથી શીખવાનો પણ પ્રયત્ન કરીશું, વેન ટુ રીએશ્યોર પછી વેન ટુ રિફર. ક્યારે તમને એમ થાય કે નો ઇટ્સ ઓકે. ઘણી બધી વખત તમે સાંભળ્યું હશે કે એટેક આવતો હોય છે તો એટેક આવતા પહેલા તમને એપિગેસ્ટ્રિક કુંપળીમાં દુખાવો થાય, અને ઘણી વખત ઘણા બધા લોકો એને કે સામાન્ય એસિડિટી સમજીને નકારી કાઢે છે. અને જ્યારે એસિડિટી સમજીને નકારી કાઢે છે પછી ખબર પડે છે કે ભાઈ આ જે તકલીફ થઈ છે આ તો ઘણી વધારે તકલીફ થઈ ગઈ છે, બરોબર? તો એવા કેસની અંદર ઘણી બધી વખત એવું થાય છે કે આ તકલીફો ઊભી થતી હોય છે. તો આજે આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ, બરોબર? તો આજનો આપણો જે તબક્કો છે એમાં મેઇન વસ્તુ એપિગેસ્ટ્રિક પેઇન જે છે એ એપિગેસ્ટ્રિક પેઇન ઓકે ઝૂમ થયું છે. તો એપિગેસ્ટ્રિક પેઇન પ્રેગ્નન્સીમાં જો એ વધારે પડતું જમવાના કારણે અથવા તો એસિડ રિફ્લક્સના કારણે અથવા તો આપણને ઓલરેડી ખબર હોય કે GERD એટલે ગેસ્ટ્રો એસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ, ગેસ અને એસિડિટી, એના કારણે સામાન્ય ડિસ્કમ્ફર્ટ જેવું લાગતું હોય અને એ રેગ્યુલરલી પહેલેથી પણ તમને થતું હોય, અથવા તો પ્રેગ્નન્સીની અંદર એ વર્ઝન થતું હોય અથવા વધારે થતું હોય, તો એ સામાન્ય લાઈફસ્ટાઈલના ચેન્જીસના કારણે અને સામાન્ય દવાઓના કારણે મટી શકે છે. તો એમાં કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. આ દુખાવો મોટા ભાગે કીધું એમ અપર સેન્ટ્રલ એબ્ડોમેન એટલે કે પેટના વચ્ચેના ભાગમાં થોડા ઉપરના ભાગમાં થતો હોય છે, બરોબર? એ જગ્યાએ થાય. એનાથી નીચે જમણી બાજુ દુખાવો થતો હોય તો એ થોડોક દુખાવો તકલીફ વાળો કહેવાય, જ્યાં આગળ લીવરનો એરિયા આવતો હોય. આ જે એરિયા છે આ એરિયા છે એપિગેસ્ટ્રિક એરિયા છે, પણ આ રાઈટ અપર ક્વોડ્રન્ટ છે, થોડો સાઈડમાં આવે, બરોબર? તો એ જગ્યા ઉપર દુખાવો થાય તો અહીંયા આગળ લીવર આવે, એટલે લીવરના કારણે જે પેઇન થતું હોય એમાં થોડુંક રિસ્કી હોય છે. તો એવા કેસની અંદર તમારે બ્લડ પ્રેશર મપાવવું જોઈએ. તમારી પાસે પ્રોપર તમારા ડોક્ટર તમારી હિસ્ટ્રી લે એટલે ડોક્ટર પાસે જવું જરૂરી છે, કારણ કે એ બ્લડ પ્રેશરના કારણે જેને કહેવાય પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન અથવા તો હાઇપરટેન્સિવ ડિસઓર્ડર ઓફ પ્રેગ્નન્સી HDP, બરોબર? તો એવા કેસની અંદર આંખે અંધારા આવે, ચક્કર આવે, પગે સોજા આવે, ધબકારા વધવા માંડે, બીપી વધી જાય, આ બધા પણ એક લક્ષણો છે કે જેની સાથે સાથે એપિગેસ્ટ્રિક પેઇન હોય. એટલે માત્ર એપિગેસ્ટ્રિક પેઇન નહીં, એપિગેસ્ટ્રિક એટલે કે કુંપળીમાં દુખાવો થાય ને એની સાથે જો બીજી કોઈ તકલીફ વધારે લાગતી હોય તો એવા કેસની અંદર એ મેડિસિનથી ટ્રીટમેન્ટથી એ ક્યોર નથી થતું, તો એવા કેસમાં તમારે તમારા ડોક્ટરને બતાવવું જરૂરી છે. તો વોટ ઇઝ એપિગેસ્ટ્રિક પેઇન? તો આપણે જે કીધું એ પ્રમાણે અપર મિડલ એબ્ડોમેનમાં થાય, જસ્ટ બિલો ધી સ્ટર્નમ, એટલે કે જે આપણે છાતીનું જે હાડકું કહીએ છીએ ને એને જસ્ટ નીચે થતું હોય તો એને આપણે
કહી શકીએ છીએ. હવે અહીંયા આગળ આપણે આ ફોટોગ્રાફની અંદર જોઈશું તો ફોટોગ્રાફમાં અહીંયા આગળ શું દેખાય છે? અપર એટલે કે જે ઉપરનો ભાગ છે, જો એ આ એરિયા તમને દેખાતું હોય તો આમાં માર્કર નહીં આવે, પણ જ્યારે અહીંયા અપર લખેલો છે, જે એરિયા છે એ જસ્ટ અ મિનિટ, આ એરિયા બરોબર. તો ત્યાં આગળ જો દુખાવો થાય, જે કુંકળીનો ભાગ કહેવાય, આ પેટની અંદર આટલો એરિયા છે, જે આ ટ્રાયંગલ્યુલર એરિયા બનતો હોય છે, જેને એપિગેસ્ટ્રિક એરિયા કહેવાય. બરોબર. આ એપિગેસ્ટ્રિક એરિયાની અંદર જો દુખાવો થાય, જેને આપણે કહીએ કુંપળીમાં દુખાવો થાય છે, ગભરામણ થાય છે, ખાવાનું નથી ભાવતું ઉપરના ભાગ, તો ત્યાં આગળ હાર્ટ બર્ન એટલે કે એસિડિટી હોઈ શકે. મોર્નિંગ સિકનેસ એટલે કે અર્લી મોર્નિંગ સિકનેસ એટલે વોમિટિંગ હોઈ શકે, જે ડિલિવરીની ઉલટીઓ કહીએ છીએ આપણે, હોઈ શકે. અને ત્રીજી વસ્તુ છે જે થોડું ક્રિટિકલ કહેવાય છે, પ્રી એક્લેમ્શિયા એટલે કે બ્લડ પ્રેશર વધવું, એમાં પણ આ તકલીફ હોઈ શકે. એટલે જો એટલે સવારે ઉલટીઓ થતી હોય, એસિડિટી થતી હોય, ત્યાં દુખાવો થતો હોય, તો સામાન્ય રીતના એ બહુ ચિંતા કરવા કારક નથી, પણ તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે કે જો એ પ્રી એક્લેમ્શિયા હોય, એટલે કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન હોય, તમને એવું લાગતું હોય કે સાથે સાથે હાથ પગમાં સોજા ચડ્યા છે, પાછળનું માથું દુખાય છે, આંખે અંધારા આવે છે, ચક્કર આવે છે, હૃદય ઉપર ધક ધક વધારે લાગે છે, એવા કેસમાં ગભરાયા વગર તમારે બતાવવું જરૂરી છે. બરોબર. એના પછી બીજી રીતના જોઈએ તો એના પછીની વાત આવશે આ રાઈટ ઇલિયાક ફોસા. ત્યાં આગળ જો દુખાવો થતો હોય તો ત્યાં આગળ લીવર અને પિત્તાશય આવે છે, એટલે એમાં જો કોઈ તકલીફ થાય તો એને પિત્તાશયની ઉપર પિત્ત રસના કારણે, કાં તો ગોલ સ્ટોન કહીએ જેને, એ સ્વાદ ગોલ સ્ટોન એટલે ગુજરાતીમાં એના પથરી જ કહેવાય છે, પિત્તાશયની પથરી. બરોબર. તો એના કારણે પણ થઈ શકે છે. આ ડાબી બાજુમાં ગેસિયસ ડિસ્ટેન્શનના કારણે થઈ શકે. અને આખા પેટમાં જ્યારે કોથળી મોટી થઈ જાય, બાળક મોટું થઈ જાય, ત્યારે ગ્રોઈંગ યુટ્રસના કારણે પણ ત્યાં થઈ શકે છે. જમણી બાજુમાં નીચેના ભાગને રાઇટ ઇલિયાક ફોસા કહેવાય. ત્યાં આગળ જો દુખાવો થતો હોય તો ત્યાં આગળ એપેન્ડિક્સ હોવાની સંભાવનાઓ હોય છે. ગર્ભાશય મોટું થાય તો ગર્ભાશય મોટું થવાના કારણે પણ આપણે જોઈએ કે ગર્ભાશય મોટું થાય તો ગર્ભાશય મોટું થવાના કારણે પણ જ્યારે રાઉન્ડ લિગામેન્ટ એ ખેંચાય છે, ત્યારે એ રાઉન્ડ લિગામેન્ટ એટલે ગર્ભાશયને જે સપોર્ટ આપતા સ્ટ્રક્ચર હોય છે, જેમ જેમ એક 35 ગ્રામનું ગર્ભાશયની કોથળી જ્યારે 3-3.5 કિલોનું બાળક પેટમાં સંગ્રહ કરે છે, બરોબર, ત્યારે એ મોટું થાય છે. એના સ્નાયુઓમાં હાઇપરટ્રોફી અને હાઇપરપ્લેઝિયા થાય છે, કે મોટું થાય છે, જેના કારણે આપણે 3 કિલોનું બાળક સંગ્રહ કરવા માટે કોથળી સક્ષમ બને છે. એ દરમિયાન એના કારણે પણ જે સ્નાયુઓ ખેંચાય છે, એના કારણે પણ હલકો હલકો લોઅર એબ્ડોમિનલ પેઇન એટલે પેડુમાં નીચેનો ભાગ, પેડુમાં દુખાવો થાય છે, તો પેડુમાં નીચે દુખાવો થાય છે. એના કારણે તમારે ડાયજેસ્ટિવ ઇસ્યુ એટલે કે ખોરાક પાચન કરવામાં તકલીફ પડે છે, બરોબર, અથવા તો હલકો હલકો દુખાવો રહે છે. પણ જો આ નીચેનો દુખાવો તમને એકદમ ચૂક પડે એવું લાગે, પીરિયડ મિસ થઈ ગયા છે, શરૂઆતના 1.5-2 મહિનાની અંદર થાય છે, બરોબર, તો એવા કેસની અંદર એમાં એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે નસમાં બાળક રહેવું અથવા તો કસુવાવડની સંભાવનાઓ હોવાની સંભાવનાઓ વધારે છે. તો આવા કેસમાં જો તમારે 1.5-2 મહિના થયા છે અને લોઅર એબ્ડોમિનલ પેઇનમાં ચૂંક પડે એવો દુખાવો થાય છે, તો એવા કેસની અંદર જો તમારી પાસે ઓલરેડી ઘરમાં કોઈકને નસમાં બાળક રહેલું હોય, પહેલા એવી કોઈ હિસ્ટ્રી હોય, અથવા તો 1-2 એબોર્શન થયેલા હોય, તો આવા કેસમાં તમારા ડોક્ટરને સમયસર બતાવવું જરૂરી છે. જો 7મો-8મો મહિનો છે અને લોઅર એબ્ડોમિનલ પેઇન થાય છે, સામાન્ય પાણી પડે છે, દર 5-10 મિનિટે પેટ કડક થાય છે, તો એ અધૂરા મહિને ડિલિવરી એટલે કે પ્રીટર્મ લેબર પેઇન હોવાની સંભાવનાઓ હોઈ શકે. તો આવા કેસની અંદર તમારે તરત તમારા ડોક્ટરને બતાવવું જરૂરી છે. તો આપણે અહીંયા આગળ અત્યારે જોઈ લીધું કે કઈ જગ્યાએથી શું તકલીફ થઈ શકે, બરોબર, કયા એરિયાની અંદર જ્યારે પેઇન થતું હોય તો એના કારણે શું થઈ શકે. હવે આપણે નેક્સ્ટ વસ્તુ આગળ જઈશું. આપણા પેટના જે 4 ભાગ 9 ભાગ પડ્યા હોય, એ દરેક ભાગને આપણે સાયન્ટિફિકલી કંઈ સમજવાની જરૂર નથી, પણ આપણે એટલું સમજી શકીએ કે આ જે 4 ભાગ છે એમાં ઉપરનો જે ભાગ છે આને એપિગેસ્ટ્રિક એરિયા કહેવાય. આ એપિગેસ્ટ્રિક એરિયા છે, તમને દોરીને સમજાવું. આ એરિયાને એપિગેસ્ટ્રિક એરિયા કહેવાય. આ એપિગેસ્ટ્રિક એરિયાની અંદર જે આપણે આગળ વાત કરીએ પ્રમાણે અર્લી મોર્નિંગ સિકનેસ એટલે કે સવારની વહેલી ઉલટી ઉપકા હોય, હાર્ટબર્ન એટલે કે એસિડિટી હોઈ શકે, ત્રીજું પ્રી એક્લેમ્શિયા હોઈ શકે, બરોબર. લીવર રિલેટેડ અથવા પિત્તાશય રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો આ જગ્યાએ દુખાવો થવાથી થઈ શકે, બરોબર. એની સાથે સાથે જો બરોડ ઘણી બધી વખત એવું બનતું હોય કે બરોડ મોટી થઈ ગઈ હોય અથવા તો ગેસિયસ ડિસ્ટેન્શન હોય, તો એ આ જગ્યાએ થતું હોય છે, બરોબર. અને ઘણી બધી વખત પ્રેગ્નન્સી
અને કિડનીનો દુખાવો એ પણ આપણે બધા જોતા હોઈએ છીએ કે પ્રેગ્નન્સી વખતે પથરીનો દુખાવો પણ ક્યારેક આવી શકતો હોય છે. તો એ પથરીના દુખાવામાં આપણે શું કરી શકીએ? એ પથરીનો દુખાવો કઈ જગ્યાએ થાય ખ્યાલ આવે તો આ જે એરિયા છે એ પથરીના દુખાવા માટેનો એરિયા છે અને એ એરિયા છે અહીંયા આગળ લંબર એરિયા કહેવાય છે ને, જે આપણે અહીંયા આગળ પીળા કલરથી બતાવી રહ્યા છીએ. આ જે એરિયા છે અહીંયા આગળ કિડની આવે છે બે બાજુ, આ બંને બાજુ કિડની આવે. તો આ કિડનીમાં થોડુંક આપણે એને મોટું કરીએ. તો આ જે છે આ એરિયા બે કિડની છે. આ કિડનીમાંથી બે યુરેટર આવે અને જે પછી નીચે પેશાબની કોથળીમાં લઈ જાય. અહીંયા આગળ જ ગર્ભાશય હોય છે, પ્રેગ્નન્સી દરમિયાન મોટું થઈ અને આટલું મોટું ગર્ભાશય બન્યું હોય છે. બરોબર. તો એપિગેસ્ટ્રિક એરિયા જે તમે કીધું આપણે જોયો, એ એપિગેસ્ટ્રિક એરિયાના કારણે જે પેઇન થાય એની સાથે સાથે જો અહીંયા આગળ પેઇન થતું હોય તો આ પથરીનું પેઇન છે એ ખાસ ધ્યાન રાખવાનું કે જો આ એરિયામાં પેઇન થાય તો આને રાઈટ લંબર ને લેફ્ટ લંબર બંને બાજુ જે કિડની હોય એના કારણે થતું પેઇન કહેવાય છે. એપેન્ડિક્સનું પેઇન મોસ્ટલી આ અમ્બિલિકસ છે, રાઈટ ઇલિયાક ફોસા છે, લગભગ અહીંયા આગળ થતું હોય 1/3 2/3 માં. બરોબર. એ અહીંયા આગળ આ એનો એપેન્ડિક્સનું પેઇન થવાની જગ્યા છે. પણ પ્રેગ્નન્સી દરમિયાન પણ એપેન્ડિક્સ થવાની સંભાવનાઓ હોય છે. એટલે એ દરમિયાન જો તમે બહુ ઉપવાસ કરતા હોય, પાણી ઓછું પીતા હોય તો એપેન્ડિસાઇટિસની પણ શક્યતાઓ રહેતી હોય છે. એ દરમિયાન પાણી ઓછું પીવો તો પથરી પણ ઉપડવાની સંભાવનાઓ રહેતી હોય. એમાં પણ પર્ટિક્યુલરલી તમે ટ્રાવેલિંગ કરો, સાધનમાં જાઓ તો સાધનની અંદર જે બોડીમાં જે વાઇબ્રેશન થાય એના કારણે ઝીણી ઝીણી કાંકરી ખસે, તે કાંકરી ખસવાના કારણે અહીંયા આગળ જે કિડની હોય કિડનીમાંથી કાંકરી જો નળીમાં નીચે આવી જાય તો નીચે આવવાથી એમાં તકલીફ થવાની સંભાવનાઓ રહે છે. અને શરૂઆતના 3 મહિના સુધી ગર્ભાશય અહીંયા આગળ હોય છે, એટલે એમાં જો કોઈ પણ તકલીફ થાય, બરોબર, તો એ ગર્ભાશયમાં તકલીફ થવાના કારણે અહીંયા આગળ જે ગર્ભાશયમાં જે બાળક હોય એની અંદર તકલીફ થવાની સંભાવના. જેમ જેમ સમય મોટો થાય એમ એમાં ગર્ભાશય મોટું થતું જાય છે અને એના કારણે એને આજુબાજુના અવયવોમાં દબાણ આપે છે, જેના કારણે આજુબાજુના અવયવોમાં પણ તકલીફ થવાની સંભાવના રહે છે. તો આ પેટના કયા ભાગમાં શું તકલીફ હોય શકે એના વિશે આપણે જોઈ લીધું. બરોબર. હવે આપણે એનાથી આગળ જઈશું તો કે આ ગર્ભાશય મોટું થાય તો ગર્ભાશય મોટું થવાના કારણે શું શું તકલીફ થઈ શકે છે. તો આ બધી તકલીફો કેમ કોમન છે? તો આ બધી તકલીફો જે થાય છે પ્રેગ્નન્સી દરમિયાન જ કેમ થાય છે? ઘણા બધા લોકો કહેતા હોય સાહેબ પહેલા તો બધું જ સારું હતું પણ મહિના રહ્યા ને પછી તો તકલીફો ચાલુ થઈ ગઈ. તો પ્રેગ્નન્સી દરમિયાન આ બધું કેમ થાય છે? સૌથી પહેલા તો પ્રોજેસ્ટ્રોન કરીને જે હોર્મોન હોય છે, જે પ્રેગ્નન્સી સપોર્ટિવ હોર્મોન છે, કે પ્રેગ્નન્સીમાં એબોર્શન થતું રોકવા માટે એ ગર્ભાશયને એકદમ લૂઝ કરવું અથવા તો શિથિલ રાખવા માટે એક પ્રોજેસ્ટ્રોન કરીને હોર્મોન હોય છે. એ હોર્મોન જેમ ગર્ભાશય ઉપર કામ કરે છે અને ઢીલું કરે છે, એવી જ રીતના આપણું લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર એટલે કે જે અન્ન નળીમાંથી ખોરાક લઈ જઈ અને જે હોજરીની અંદર લાવે છે, એ બંનેને જોડતી જે નળી હોય છે અન્ન નળી, ત્યાં આગળ એક વાલ આવેલો હોય છે. એ વાલને રિલેક્સ કરે છે એટલે ખાધેલું જે પણ હોય છે એ બધું રિફ્લેક્સ થઈને પાછું આવે છે. બીજું કારણ હોય છે ડાયજેશન. પ્રેગ્નન્સીની અંદર ખોરાક ધીમે ધીમે ડાયલેશન પાચન થાય છે, કારણ કે પ્રોજેસ્ટેરોન હોર્મોન એ આંતરડાને પણ ઢીલા કરે છે, જેના કારણે શું થાય છે, જે નોર્મલી 2 કલાકની અંદર ગેસ્ટ્રિક એમ્પટિંગ ટાઈમ હોય કે 2 કલાકની અંદર ખોરાક પાચન થઈ એનો જ્યુસ બની અને આંતરડામાં નાના આંતરડામાં જતો રહે, એની જગ્યાએ સમયગાળો વધારે છે, એટલે પાચન ધીમે ધીમે કરે છે, એટલે ગેસ્ટ્રિક એમ્પટિંગ ટાઈમ વધારે છે. અને ત્રીજું એનાટોમી, જે ગર્ભાશય મોટું થઈ રહ્યું છે એના કારણે જે ફિઝિકલી પ્રેશર આવે છે, કારણ કે આટલું મોટું ગર્ભાશય 3 કિલોનું થાય તો 3 કિલોનું બાળક 500 થી 800 ગ્રામની મેલી, લીટર જેટલું પાણી, આ બધાનું વજન પેટ ઉપર આવે ને આજુબાજુના અવયવ ઉપર આવે, તો એના કારણે પણ એ તકલીફ થાય છે. તો અહીંયા આગળ ફોટોગ્રાફીમાં આપણે ટૂંકમાં જોઈ લીધું કે એ થવાનું કારણ શું છે. તો આ જે એસિડિટી થાય, હાઇપર એસિડિટી થઈ છે, કે જે હાઇપર રિફ્લેક્સિયા થાય છે, એ બધાની પાછળ જે કારણ આવે છે, તો મેઇન કારણ એની પાછળ કયા કયા? એક આ જે છે ને આ સ્પિંક્ટર છે, આ સ્ટમક છે, આ અન્નનળી છે ને એની વચ્ચે અહીંયા આગળ સ્પિંક્ટર આવે. આ જે વાલ છે એ વાલ બગડી જાય એટલે શું થાય? એ વાલ બગડી જવાના કારણે આપણને ગેસ્ટ્રાઇટિસ થાય છે. એના પછી બીજી વાત કરીએ તો ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધી સ્ટમક, જે આ ગર્ભાશય જેટલું મોટું થાય છે ને એના કારણે સ્ટમક ને બધું દૂર ફેંકાય છે, એના કારણે પણ દબાણ થાય છે. સ્લોઅર એન્ડ હેવીયર ડાયજેશન, એટલે ધીમે ધીમે પાચન થાય છે અને ખોરાક ભારે લાગે છે. એટલે ઘણા બધા લોકો પ્રેગ્નન્સીમાં કહેતા પણ સાહેબ થોડું ખાધું પેટ ભારે ભારે થઈ ગયું, ખાવાનું ભાવતું જ નથી, હવે તો કઈ ના ખાવું. મોટા ભાગે 8મા 9મા મહિનામાં બધા થતું હતું. તમારામાંથી કોને એવું લાગે છે 8મા મહિનામાં? કમેન્ટ કરીને મને જણાવો કે જેને જમ્યા પછી જમવું ગમતું નથી, ભાવતું નથી, તો પેટ ભારે ભારે થઈ જાય છે, એમ થાય છે કે ખાવું જ નથી.
ચલો કમેન્ટ કરીને મને જણાવો કોને કોને એવું લાગે છે. ગ્રેટ. હવે એક બે કમેન્ટ આવે છે, કમેન્ટોને પણ આપણે લઈશું, પણ આપણે આજનો ટોપિક પૂરો કરીને પછી કમેન્ટ લઈ લઈએ. બરોબર. એક જણની કમેન્ટ છે કે 2 વર્ષ પહેલા ગોલ્ડ બ્લેડર કઢાવી નાખેલ છે, તો પ્રેગ્નન્સીમાં કયા કયા પ્રોબ્લેમ આવી શકે. જો ગોલ્ડ બ્લેડર કઢાવી નાખ્યું હોય તો ગોલ્ડ બ્લેડરનું કામ શું છે, શરીરની અંદર કોઈ પણ ખોરાક આપણો પાચન કરવા માટે ગેસ્ટ્રિક જ્યુસ અને પેન્ક્રિયાટિક જ્યુસ, આ એટલે કે પિત્ત રસ અને એસિડનો રસ, આ બંને વસ્તુઓ પાચન કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે. હવે જ્યારે તમે પિત્તાશય કાઢી નાખ્યું છે ત્યારે પાચન કરવા માટેનો પિત્ત રસ એની અંદર પહોંચી શકતો નથી, કારણ કે પિત્ત રસ બનતો જ નથી. કારણ કે પાચન કરવા સ્વાદુપિંડ અને ગોલ્ડ બ્લેડર એ બંનેમાંથી ભેગો થઈને એક નળી જતી હોય છે કે જે નાના આંતરડાના જે બોવેલ હોય એના સેકન્ડ પાર્ટ ઓફ ડિયોડિનમની અંદર ઓપન થતું હોય છે. એ પિત્ત રસ એમાં ના પહોંચી શકે એટલે પછી શું થાય, ગેસ થાય, બ્લોટિંગ થાય, એસિડિટી થાય, ખોરાક પાચન ના થાય, પાછું વળે, કડવા અને ખાટા ઓડકાર આવે. ખોરાક પાચન ના થવાથી જેટલી પણ તકલીફો થાય એ બધું પિત્ત કાઢવાથી થાય. એટલા માટે પિત્તાશય કાઢ્યા પછી મોટાભાગના ડોક્ટરો તમને ચરબીવાળું, તીખું, તળેલું, ખાટું એવું ખાવાની ના પાડે છે. કેમ? કારણ કે એ બધું ખાવા પાચનમાં ભારે પડે, પણ પિત્તાશયમાં પિત્ત રસ બનતો નથી, કારણ કે પિત્તાશય કાઢી નાખ્યું છે. એટલે એ ખોરાક પાચન નહીં થાય. પાચન નહીં થાય તો એમાંથી આમરસ બનશે, અને આમરસ છે એ અડધો પાચન થયેલો ને અડધો પાચન થયા વગરનો છે, જે શરીરને નુકસાન કરે છે. એટલા માટે આપણે આ ખૂબ જ અગત્યનું છે. બીજી એક કમેન્ટ આવી હતી તમારી, જસ્ટ અ મિનિટ. હા સર, ઇન્ટરનલ ચેકઅપ જ્યારે થાય છે, સર્વિક્સ કેટલા સેન્ટીમીટર ઓપન થાય એના માટે ઈમા ડોક ચેક કરે તો બહુ જ પેઇન થયું અને લીધું, શું કરવું? જો આમાં તમે શું કહેવા માંગો છો ખબર નહીં, પણ જ્યારે સર્વાઇકલ ડાયલેટેશન થાય છે કે નહીં, મોટા ભાગે જો તમને પેઇન વધારે થતું હોય તો જ ડોક્ટર હાથ મૂકીને ચેક કરે છે કે ભાઈ ગર્ભાશયનું મુખ ખુલ્યું છે કે નહીં. અધરવાઇઝ તમારો જ્યારે 8મો કે 9મો મહિનો પૂરો થઈ જાય છે, ત્યારે 8મો અને 9મો મહિનો પૂરો થાય છે, 9મો મહિનો પૂરા થયા પછી જ્યારે ડિલિવરીનો સમય નજીક આવે છે ત્યારે ડોક્ટર એક વખતે તમારું પેલ્વિસ છે એને એક વખત ચેક કરી અને ચેક કરે છે કે પેલ્વિસ એડિક્વેટ છે કે નહીં. બરોબર. અધરવાઇઝ એમને એમ કઈ જરૂર વગર કોઈ ચેક કરતા નથી. અને આ ચેક કરવાના કારણે બની શકે છે કે ક્યારેક એવું બનતું હોય કે જ્યારે તપાસ કરતા હોય અને ચેક કરતા હોય તો એના કારણે પેઇન થવું સ્વાભાવિક છે. કારણ કે ગર્ભાશયનું મુખ ખુલ્યું છે કે નહીં એ ચેક કરો તો થોડુંક ડિસ્કમ્ફર્ટ જેવું લાગતું હોય છે, પણ એનાથી કોઈ નુકસાન થાય એવું હોતું નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. વધારે પડતી ભૂખ લાગતી હોય કે જેના કારણે ક્રેવિંગ્સ થતા હોય, ક્રેવિંગ્સ એટલે તમને દાળ ભાત શાક રોટલી ખાવાનું ક્રેવિંગ્સ ના થાય, તમને પડીકા ખાવાનું થાય, મરચા ખાવાનું થાય, બહુ ખાટું ખાવાનું થાય, અથાણા ખાવાનું થાય, જે વસ્તુ યોગ્ય ના હોય અથવા તો વધારે પ્રમાણમાં ના લેવી જોઈએ એવી ખાવાની ઈચ્છાઓ થાય, જેના કારણે પણ એસિડિટી, ગેસ ને બ્લોટિંગ ને બધું થતું હોય છે. તો એસિડિટીના મોસ્ટ કોમન કોઝ કયા કયા છે? એક તો ધ કોમન કોઝ ઓફ એસિડિટી આપણે બધા જોઈ લીધા, અને સેન્સેશન, બર્નિંગ, શાર્પ અને ગ્નોઈંગ, એટલે કેવું તમને ફીલ થાય, એકદમ બળતરા થતી હોય, બળી જતું હોય એવું તમને એસિડિટી ફીલ થાય, જે આખું પાછું વળતું હોય. ટાઈમિંગ યુઝ્યુઅલી જમ્યા પછી અથવા તો તમે જ્યારે આડા પડો છો ત્યારે એ બધું જ જે પાચક રસો વાળો જે ગેસ હોય છે અથવા એ બધું તમારું પાછું હોય છે અને એકદમ જ બધું પાછું વળે છે. એટલે તમે પોતે કહો છો કે સાહેબ આડા પડીએ ને એકદમ જ છાતી બળી જાય છે, બધું ખાધેલું બહાર આવવા માટે છે, છેક આટલે ઘડા સુધી. આપણે સાદી ભાષામાં કદાચ એવું પણ કહેતા હોય અંતરાસ ગયો, અંતરાસ ગયો, તો શું થાય, એ ખાધેલું બધું જતું રહે છે, તમારે ઘડા સુધી બધું તમને બળી જાય છે. બરોબર. રિલીફ, તમે એન્ટાસિડ લઈ શકો, પાણી પી શકો, અને જમ્યા પછી તરત આડું નથી પડવાનું. બરોબર. આ એક સિમ્પલ ટેકનિક છે જેનાથી તમે આને રિમૂવ કરી શકો. લાઈફસ્ટાઈલમાં તમે શું ચેન્જીસ કરી શકો? તો લાઈફસ્ટાઈલની અંદર ચેન્જીસની અંદર એટલું છે કે લાઈફસ્ટાઈલ એટલે કે તમારી રોજિંદી જીવન જીવવાની પ્રક્રિયામાં તમે એવું શું કરી શકો કે જેનાથી તમે આ બધી તકલીફોમાંથી મુક્ત થઈ શકો? તો સૌથી પહેલામાં પહેલું છે કે તીખું, તળેલું, ખાટું, મરી મસાલાવાળું, મરચાવાળું, ઓઇલી અને ભારે ખોરાક 6 વાગ્યા પછી જમવો જોઈએ નહીં. જો તમે દિવસે જમો છો તે જમ્યા પછી થોડુંક વોકિંગ કરો, થોડી મૂવમેન્ટ કરો કે જેનાથી આ ફાયદો થશે. બીજું, ઇરેગ્યુલર મીલ ટાઈમિંગ. ઓબ્વિયસ છે કે પ્રેગ્નન્સી દરમિયાન ખોરાક તમને ભાવશે નહીં, અને ખોરાક ભાવશે નહીં એટલે તમારે સ્વાભાવિક રીતના તમારું જે જમવાનો ટાઈમિંગ હોય રેગ્યુલર ના જ હોય. બરોબર. તો એવા કેસની અંદર જ્યારે તમે અનિયમિત જમો છો ને તો એના કારણે પણ અમુક અમુક વખતે જ્યારે જમવાનો સમય તમે મિસ કરી નાખો છો તો પણ તમને એસિડિટી થવાની સંભાવના રહે છે. એટલે યોગ્ય સમય, ભલે થોડું ખાઓ પણ તમારો સમય જાળવીને થોડા થોડા અંતરાલે ખાતું રહેવું જોઈએ. બરોબર. જ્યારે બહુ જ ટેન્શન હોય, બહુ જ સ્ટ્રેસ અથવા ચિંતા હોય તો એક બ્રેન ગટ કનેક્શન હોય છે, જેના કારણે પણ તમને આ બધી તકલીફો થઈ શકે છે. એના પછી આપણે આગળ વાત કરીશું
કે આ તો બધું આપણે જોયું કે આવું બધું કેમ થાય છે. હવે નેક્સ્ટ, જે ગર્ભાશય મોટું થાય તો થાય શું? અહીંયા આગળ આપણે એક ડાયાગ્રામથી તમને અહીંયા આગળ બતાવેલું છે કે જ્યારે, હલો, ઓકે, આવે છે ને ભાઈ વોઇસ? હવે અહીંયા આગળ તમને બતાવ્યું છે એ પ્રમાણે અહીંયા આગળ એક સગર્ભાનું પેટ બતાવ્યું છે, એક સાદી કોથળી વાળું, મતલબ જેની પાસે ગર્ભાશયમાં બાળક નથી રહ્યું એવું શરીર બતાવ્યું છે. તો અહીંયા આગળ તમે જોશો, એમાં અહીંયા આગળ નીચેના ભાગમાં આ બંને જે એક સ્ત્રીના શરીર છે, એને આપણે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે કેવી રીતના ફરક પડે છે. તો અહીંયા આગળ જોઈશું તો આ ગર્ભાશય છે, એ આ નાનું જે ગર્ભાશય પ્રેગ્નન્સી દરમિયાન મોટું થઈ અને આ એનું એ જ ગર્ભાશય છે જે આપણને આ પહેલા ચિત્રમાં દેખાય છે, બરોબર. હવે બીજું, આ ગર્ભાશય જ્યારે મોટું થાય છે ત્યારે એનું પ્રેશર કોના કોના ઉપર આવે છે? જ્યારે આ ગર્ભાશય મોટું થાય છે ત્યારે એનું પ્રેશર આવે છે, આ પેશાબની કોથળી છે એના ઉપર આવે, આ મળમાર્ગ છે એના ઉપર આવે. એટલે જેના કારણે આ ગર્ભાશય મોટું થાય તો અહીંયા આગળ પેશાબની કોથળી અને અહીંયા આગળ મળમાર્ગ છે. એટલે તમે બધા લોકોએ સાંભળ્યું છે કે શરૂઆતના 3 મહિનામાં જેમ જેમ ગર્ભાશયમાં ગર્ભ મોટો થાય છે એમ વારે ઘડી પેશાબ જવું, પેશાબમાં બળતરા જવી, કબજિયાત થવી, પેટમાં ભાર લાગવો, વજન લાગવો, ચૂંકો પડવી, આવી તકલીફો થાય. આની આ તકલીફો 9મો મહિનો જ્યારે લાગે છે ને ત્યારે આ જ બાળકનું માથું અહીંયા નીચે ખસે છે, બરોબર. અને આ બાળકનું માથું જ્યારે નીચે ખસે છે ત્યારે ફરીથી એક પેશાબની કોથળી ઉપર દબાણ આપે છે, મળમાર્ગ ઉપર દબાણ આપે છે અને એના કારણે એની એ જ તકલીફો થવાની શરૂઆત થઈ જાય છે કે જેમાં તમને એ તકલીફો થતી હોય છે. એટલે આ ગર્ભાશયની સાથે સાથે હવે અહીંયા આગળ આ બધા આંતરડા છે, આ જે બધા દેખાય છે આ બધા આંતરડા છે. આ બધા આંતરડા અત્યારે આ કોથળીની અંદર દબાઈ ગયા છે અને આ બધા આંતરડા આટલામાં આવી ગયા છે, બરોબર. તો આ બધું શું થયું? આ બધા આંતરડા દબાઈ અને એના ઉપર દબાણ આવે છે. હવે આટલું બધું છે, તમે વિચારો કે આ જે તમારું સ્ટમક હતું, આ તમારું સ્ટમક છે, આપણે કલરથી જોઈએ તો ગ્રીન કલરનું આ તમારું સ્ટમક છે. આ પેટની અંદર જ્યારે તમે ખોરાક ખાઓ છો એ પેટ અત્યારે નાનું થઈ અને એ આટલું થઈ ગયું છે, બરોબર. હવે તમે આટલા નાના પેટમાં તમે જમવાનું ખાશો તો તમને ક્યાંય ભાર લાગવાનો જ છે ને. થોડું ખાશો તમને હેવી લાગશે, થોડું ખાશો તમને એમ થશે કે હવે ખાવું નથી વધારે. તો શું કરવું પડે? ખોરાક વગર બાળકનો વિકાસ ન થાય, ખોરાક વગર તમારી પાસે એનર્જી ના રહે. એટલે થોડું થોડું ખાઓ, થોડા થોડા અંતરાલે ખાઓ. ખાધા પછી ભરપેટ પાણી કેવું નહીં પીવાનું. એટલે શું થાય કે થોડું ઘણું તમે છાશ, દૂધ, પાણી, ચા પીશો તો એ ખોરાક વલોવી અને એને પાચન કરવા મદદ કરે. પણ બહુ બધું પીશો એટલે શું થશે? આ ફૂલાશે, ફૂલાશે એટલે તમને અમુજન થશે, ઉબકા આવશે, ઉલટી થશે, તમને એમ થશે બધું બહાર કાઢી નાખો, બરોબર. તો આ ખૂબ જ અગત્યનું છે. આ એક સિમ્પલ એના માટે મેનેજમેન્ટ છે, બરોબર. તો આ બધી વસ્તુ આપણે સમજવી ખૂબ જ જરૂરી છે. એના સિવાય એના કારણે ઘણા બધા લોકોને 9મા મહિનાની અંદર પૂરા મહિના થાય તો શ્વાસ ચડવાની પણ તકલીફ હોય છે. તો શ્વાસ ચડવામાં પણ 2-4 કારણો હોય છે. કયા કયા? એક, આ લીવર છે અને અહીંયા ઉપર ફેફસા આવે, બરોબર. ગર્ભાશય મોટું થાય છે એટલે અહીંયા ઉપર જે ફેફસા, હાર્ટ, લીવર એના ઉપર શું થાય? દબાણ આવે એટલે એ ફૂલે, એને શ્વાસ લેવામાં થોડી અકરામણ થાય, ગભરામણ થાય. જે પૂરી કેપેસિટી સાથે બંને ફેફસા ખુલવા જોઈએ એ જ્યારે ગર્ભ મોટો થયો અને ફેફસા ખુલવામાં થોડી તકલીફ થાય તો તમારે એફર્ટ કરવા પડે. એના કારણે શ્વાસ લેવામાં થોડી અમુજણ થશે, થોડી ગભરામણ થશે, તો શ્વાસ લેવામાં તકલીફ લાગશે. એમાં પણ જો તમારું લોહી ઓછું હશે એટલે કે HB, હિમોગ્લોબિન જે 11 થી 14% આજુબાજુમાં હોવું જોઈએ, એ 11% કરતાં ઓછું હોય તો આ તકલીફ થવાની સંભાવનાઓ થોડી વધારે હોય છે. એટલા માટે ડોક્ટર જે તમને આયરન અને કેલ્શિયમ આપે છે એ આયરન અને કેલ્શિયમ ફરજિયાત લેવી જરૂરી છે, જેથી કરીને તમારી અંદર જે કે આયરન અને કેલ્શિયમના કારણે HB તમારું જળવાઈ રહે, બરોબર. હવે નેક્સ્ટ, તો એના માટે મેઇન મેનેજમેન્ટ શું છે? તો સૌથી પહેલામાં પહેલું મેનેજમેન્ટ છે ખોરાક તમારો કેવો હોવો જોઈએ, ડાયટ. તો ડાયટની અંદર તમે અહીંયા સૌથી પહેલા વિચારો કે ખોરાક આ બધી તકલીફોથી દૂર થવું છે આપણે, તો ખોરાકમાં તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા ખોરાકની અંદર તમારે થોડા થોડા અંતરે ફ્રીક્વન્ટ મિલ્સ લેવા જોઈએ. એટલે કે થોડું થોડું જમવાનું, પણ 5 થી 7 વખત જમવાનું, 5 થી 8 વખત જમવાનું. પોઝિશન તમારી કેવી હોવી જોઈએ? તો સ્લીપ ઇન અ લેફ્ટ લેટરલ પોઝિશન, એલિવેટેડ હેડ, એટલે કે માથું ઉપર રાખવાનું છે, જમ્યા પછી તરત માથું નીચું નથી કરવાનું, અને ડાબી પગથી ઊંઘવાનું છે. લેફ્ટ લેટરલ પોઝિશનમાં તમારે ઊંઘવાનું છે. તમે શું કોઈ દવાઓ લઈ શકો? તો પ્રેગ્નન્સીની અંદર અમુક પ્રકારની પ્રોટીન પંપ ઇનિબિટર, એટલે કે અમુક પ્રકારની એન્ટાસિડ્સ આવે છે, એ સેફ હોય છે, જે તમે તમારા ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો લઈ શકો, બરોબર. તો આટલી વસ્તુઓ તમે પ્રેગ્નન્સી દરમિયાન લઈ શકો.
હવે આપણે જોઈ તો લીધું કે પ્રેગ્નન્સીની અંદર કઈ તકલીફ થાય, કેમ થાય, શાના કારણે થાય. પણ દરેકે દરેક પેઇન શું એસિડિટી જ હોય? થોડું પણ તમને એસિડિટી થઈ કે બળતરા થઈ એટલે હવે જે મેઇન પાર્ટ આવે છે ખૂબ જ અગત્યનો, નોટ ઓલ પેઇન ઇઝ એસિડિટી. હા, ડરવાની જરૂર નથી. અહીંયા આગળ બે વસ્તુની વાત કરીને અહીંયા આગળ એક વાર્તા સાંભળવી છે. આજે વાર્તા નથી કીધી, ચલો એક વાર્તાથી તમને સમજાવો. આમ અહીંયા આગળ રેડ કલરથી મોટું લખ્યું છે, નોટ ઓલ પેન ઇઝ એસિડિટી. એટલે થોડીક તમને એસિડિટી થઈને તમે દોડતા દોડતા દવાખાને જતા રહ્યા, બરોબર? એવું પણ નથી કરવાનું, બરોબર? પણ કઈ એસિડિટી તકલીફ પડે છે કઈ નથી એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો કોને કોને વાર્તા સાંભળવી છે? જેને વાર્તા સાંભળવી હોય, બરોબર, એ યસ નો વાય લખે, ચલો કમેન્ટમાં યસ, વાય વાય વાય. તો હું એક બીજી વાર્તા કહું. કોને કોને વાર્તા સાંભળવી છે? યસ, બે જ જણને સાંભળવી છે એમ? તો રહેવા દઈએ તારે. હા બસ, હા વાય, યસ 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 યસ, ગ્રેટ ગ્રેટ. આમ મને મોટિવેટ કરો, એનર્જી તમારી હાઈ હશે તો કામ કરવાની મજા આવશે. તમારી એનર્જીથી જ આપણે આગળ વધીએ છીએ. સરસ, ગ્રેટ ગ્રેટ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તો એક ગામ હતું, ઘણા બધાએ કદાચ વાર્તા સાંભળી હોય, બરોબર? તો એક ગામ હતું, એ ગામમાં એક સ્વામીજી રહેતા હતા, પૂજારી રહેતા હતા. તે પૂજારી હતા, કદાચ પહેલા સેશનમાં મેં વાર્તા કીધેલી છે. તે પૂજારી રહેતા હતા, જે નવા લોકો છે એ લોકો માટે ખૂબ જ અગત્યની વાર્તા છે. તો એ જે પૂજારી રહેતા હતા, પૂજારીનો બહુ જ સારો એવો પ્રભાવ હતો. એમણે લગભગ 30 વર્ષ સુધી જંગલની અંદર એક જ ઝાડની નીચે તપસ્યા કરી અને ઘણા બધી સૂક્ષ્મ સિદ્ધિઓ હાંસલ કરી હતી. એ સૂક્ષ્મ સિદ્ધિથી એમને કોઈ પણ દેવી દેવતા કે દાનવો આવે તો એમનો આભાસ થઈ જતો, એને ખબર પડે. એક દિવસ એ જ ગામની અંદર એક યમરાજા આવ્યા. યમરાજા આવ્યા એટલે આ સ્વામી મહારાજને ખબર પડી ગઈ, આ તો યમરાજા છે. એટલે એમણે એમને કીધું, યમરાજા તમે અહીંયા આગળ કેમ પધાર્યા? એટલે યમરાજા એવું કીધું. પછી 5-10 જણા લોકોના અંતિમ સમય આવી ગયો છે, એટલે આ ગામમાંથી 5 કે 8 જણા લોકોને લેવાના. એટલે કે 5 કે 8, એટલે કે એ તો નક્કી નથી, પણ લગભગ 8 એક જણાને લઈ જવાના છે. એટલે સ્વામી મહારાજ કે શક્ય જ નથી, કે હું 30 વર્ષ આ ગામની આ સીમની અંદર આ વૃક્ષની નીચે અહીંયા આગળ રહી અને મેં આટલી બધી પૂજા કરી છે, આટલી બધી સૂક્ષ્મ સિદ્ધિઓ હાંસલ કરી છે. આ ગામની રક્ષા કરવાની જવાબદારી મારી છે. તમે અહીંયાથી કોઈને લઈ જઈ શકો નહીં. બંને જોડે બરોબરની ઘમાસાણ થાય છે અને બંને જણા ઝઘડે છે. વાત ત્યાં પહોંચે છે કે યમરાજાનું તો કામ છે કે સમય અંતિમ આવી ગયો એટલે લઈ જવાનું, અને ઓલા સાધુ મહારાજ એમની સિદ્ધિઓ ઉપર અટકી ગયા કે ભાઈ હું આટલી બધી સિદ્ધિ કરી, હું આ લોકોની રક્ષા ના કરી શકું તો એનો કોઈ મતલબ શું છે? પછી બહુ વાત વધે છે એટલે પછી ત્યાં આગળ નારદ મુનિ આવે છે, નારાયણ નારાયણ કરીને કે શું થયું કે? એટલે કે આવો પ્રશ્ન થયો છે. અને પછી બંને નક્કી કરે છે કે સારું, તારે નારદ મુનિ કહે છે કે એક કામ કરો, તમે ચોક્કસ એક આંકડો આપી દો કે કેટલા લોકોને તમે લઈ જશો. ભાઈ છેલ્લે બધા લોકો સંપી અને નક્કી કરે છે 5 જણાને લઈ જશે. સ્વામી મહારાજ કહે છે ઓકે ચલો, તમને જવા દઉં છું, 5 જણાથી વધારે કોઈને લઈ જતા નહીં. સ્વામીજી ત્યાં આગળ ગામમાં રહે છે, અઠવાડિયું 10 દિવસ જે એમનો સમય હોય છે, અને એમના કાર્યો કરવાની શરૂઆત કરી નાખે છે. થોડા થોડા સમયે ક્યારેક એવું બને છે કે એક જણને સાપ ડંસે છે, એનું મૃત્યુ થાય છે. એક જણને એટેક આવે છે. એક જણને છેલ્લો સમય ચાલતો હોય છે અને કેન્સર હોય છે, એનાથી એનું મૃત્યુ થાય છે. એક નાનું બાળક રમતા રમતા નદીમાં પડી જાય છે, એના કારણે એનું મૃત્યુ થાય છે. એક જણ હોય છે, એને બે માણસો સામે સામે ઝઘડતા હોય છે અને રૌદ્ર સ્વરૂપ લઈ ઝઘડાની અંદર એકબીજાનું મારે છે, ને એમાં એક જણ એમ કહીને જે નક્કી કર્યા હોય છે 5 જણાને મારી નાખે છે. અને પછી એનો સમય પૂરો થાય છે એટલે એ પાછો જાય છે. જ્યારે આ સ્વામીજીના વૃક્ષ પાસેથી પાછળ જતો હોય છે, તો જતી વખતે એ જોવે છે કે આ યમરાજા જે આ બધા લોકોને મારીને એમના આત્માને લઈ જાય છે, એ આત્માની લાઈનો તો ઘણી લાંબી છે. આ તો 5 જણની વાત કરતા આ તો 25ની લાઈન છે. એટલે તરત એ ગભરાઈ જાય છે. એટલે આમ એકદમ શોકમાં આવી જાય છે સ્વામી મહારાજ. કાં તો મારું અપમાન કર્યું કહેવાય કે મેં આટલું બધું કીધું ને આટલો બધો આ લોકો પર ટ્રસ્ટ રાખ્યો, ને આ લોકોએ મારી ટ્રસ્ટની વિરુદ્ધમાં 5ની વાત થઈ હતી ને 25 જણા લોકોને લઈ જ ના જઈ શકે. એટલે બરોબરનો યમરાજાની સામે થઈ જાય છે. હું તમને શ્રાપ આપી દઈશ, તમે મારા જે પણ માન છે એનું રાખ્યું નથી. હું એક શું કહીએ આપણે કાટબી સિદ્ધિઓ સાથેનો ઓલો એ છું, મહારાજ છું, અને તમે આવું કરો છો. એટલે પછી વાત થોડી વધતી લાગે છે. એટલે નારદ મુનિને ખ્યાલ હોય છે, એટલે નારદ મુનિ ત્યાં આવે છે. નારાયણ નારાયણ કે શું થયું કે સ્વામી મહારાજ?
એટલે કે આપણી જે વાત થઈ હતી એ પ્રમાણે તમે તમારી હાજરીમાં જ થઈ હતી કે નારદ મુનિ તો 5 જ જણાને લઈ જવાની વાત કહી છે ને આ યમરાજ અત્યારે 25 જણાને લઈ જાય છે, તો આ યોગ્ય નથી. એટલે પછી યમરાજા કહે છે કે મારી વાત તો સાંભળો, મેં તમને જે ડીલ કરીને કીધું તું ને એ 5 જણાને જ હું લઈને જઉં છું, બરોબર. પણ બાકીના 5 જણાની પાછળ જે 20 જણા આવે છે ટોટલ જે 25 થાય છે એ બાકીના 20 જણા તો ડરના મારે મારી પાછળ પાછળ આવે છે, બરોબર. એમાં જે છોકરો મૃત્યુ પામ્યો હતો એની માતા પિતાએ ડરના મારે હવે મારી પાસે શું છે એમ કહીને એના માતા પિતાએ મૃત્યુ વળ્યું. ઓલા 2 જણા ઝઘડતા હતા તો મેં તો ખાલી એક જ જણના મૃત્યુ માટે કીધું હતું, પછી ઝઘડવા વાળો એક સામે વાળો માણસ એને માર્યું, એનો બદલો લેવા માટે ઓલાએ એના 2 માણસને માર્યા, બરોબર. આ જે કેન્સર વાળો હતો એના ઘરમાં બીજા જે બેન હતા એ બેનને એમ કહો મને કેન્સર થઈ જશે તો ડરના માર્યા થઈ ગયા. તો અમે તો કોઈને માર્યા નથી, અમે તો ખાલી 5 જ જણાને લઈ જવા આવ્યા હતા, પણ બાકીના બધા તો ડરના માર્યા, બીકના માર્યા, પોતાની લાઈફ સ્ટાઈલ બદલીને બીકના માર્યા મારી પાછળ પાછળ આવે છે, બરોબર. પ્રેગ્નન્સીની અંદર પણ આવું જ થાય છે. કોઈ પણ કન્ડિશન ખાલી 1% હોય છે, 99% આપણે એને મિનિંગ આપીએ છીએ. કેવી રીતના? થોડો પેટમાં દુખાવો થયો, આજે આપણે બધું સમજી લીધું. સમજાવવાનું કારણ શું છે? ક્લેરિટી મેક્સ યુ કોન્ફિડન્સ. તમે જ્યારે પાસે ક્લેરિટી હોય છે ને ત્યારે તમારી અંદર કોન્ફિડન્સ આવે છે. થોડો પેટનો દુખાવો થયો ને એટલે મે બી આપણે અત્યારે જોયું એમ કે ક્યારેક સ્નાયુ ખેંચાવાના કારણે થાય, ક્યારેક એસિડિટીના કારણે થાય, ક્યારેક હાર્ટ બર્નના કારણે થાય, ક્યારેક બાળક વધારે ફરતું હોય એના કારણે થાય, તો આપણે એને મિનિંગ શું આપીશું? અરે રે મારી ડિલિવરી તો નહીં થઈ જાય ને, એબોર્શન તો નહીં થઈ જાય ને, મને કોઈ તકલીફ તો નહીં હોય ને. પરિસ્થિતિ ખાલી 1% છે, સામાન્ય દુખાવો થયો છે, આપણે એને 99% મિનિંગ આપીએ છીએ મને આટલી આટલી તકલીફ થઈ ગઈ છે. પાછું ડોક્ટરને બતાવાય ના જઈએ, કારણ કે ડોક્ટર પાસે જઈએ ડોક્ટર કોઈ બીક રાખશે તો. ઘણા લોકો એવું કે સર તમારી જોડે એટલા માટે બતાવવાના આવ્યા, તમારી પાસે આવીએ પછી તમે કઈ બીવડાવો તો. પણ જ્યારે તમે કોઈ પણ ડોક્ટરને બતાવો છો ડોક્ટરે એનું પાકું નિદાન કહે છે કે આમાં કોઈ તકલીફ જેવું નથી, તો તમે એકદમ રિલેક્સ થઈ જાઓ છો. તમને ખ્યાલ આવી જાય છે કે હવે ટેન્શન કરવા જેવું નથી, હવે કોઈ ચિંતા કરવા જેવું છે નહીં. એટલા માટે ડોક્ટરને બતાવવું જરૂરી છે. કોઈ પણ નાની ઘટના થાય તો એક વખત તમે ક્લેરિટી સાથે તમારા ડોક્ટરને બતાવી દો અને એ નિદાન કરી નાખે કે આમાં કોઈ ટેન્શન નથી, તો તમે શાંતિથી ઊંઘી શકો અને તમારા ડોક્ટર જેની ફાઇલ ચાલે એ પણ શાંતિથી નિરાંતે એમનું કાર્ય કરી શકે. એટલે કોઈ પણ પરિસ્થિતિ 1% છે, 99% વી આર ગિવિંગ મિનિંગ ટુ ઇટ, બરોબર. ધારો કે ઉલટી થઈ, સામાન્ય થોડુંક ક્યારેક બહુ વધારે પડતી ખેંચીને ઉલટી થાય, વોમિટમાં બ્લડ આવી ગયું, તો તરત આપણે શું વિચાર દઈએ? મને કેન્સર તો નહીં હોય ને, ઉલટીમાં બ્લડ આવ્યું. મને ટીબી તો નહીં થઈ ગયું ને, ઉલટીમાં બ્લડ આવ્યું. મને આંતરડા ખેંચી કે છે મારું બાળક ન તો હવે તકલીફ થઈ જ જશે. આટલી વસ્તુ આપણે આટલો બધો મિનિંગ આપીએ છીએ, આ નથી કરવાનું. એટલે સૌથી પહેલા તો આપણે જે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ છીએ કે નોટ ઓલ પેન ઇઝ એસિડિટી. એ તમારા અવેરનેસ માટે છે, તમને બીવડાવવા માટે નથી. કે તમને ખબર હોય કે કયા કયા રેડ ફ્લેગ છે, કયા કયા એવા જોખમના ચિહ્નો છે કે જે તમારે સમજવા જરૂરી છે કે જેના કારણે તમે એને નિગ્લેક્ટ ના કરો પણ દવાખાને યોગ્ય સમય પહોંચી શકો. તો સૌથી પહેલા જ્યારે એપિગેસ્ટ્રિક પેઇન થતો હોય તો એ એક પ્રી એક્લેમ્પસિયા એટલે કે હાઇપરટેન્સિવ ડિસઓર્ડર પ્રેગ્નન્સી, બ્લડ પ્રેશર. ઘણા બધા તમે સાંભળ્યું છે કે પ્રેગ્નન્સીમાં બીપી વધી ગયું, તો બીપી વધવાનું પણ આ એક લક્ષણ છે કે જેનું સિમ્પટમ્સ તમને એપિગેસ્ટ્રિક પેઇન થકી થઈ છે. તો વેન હાઈ બ્લડ પ્રેશર અફેક્ટ ધ હોલ બોડી, તો એમાં શું હોય છે? ધ પેઇન persistent severe epigastric or right upper quadrant pain. આ જે દુખાવો છે ને એ ચાલુ જ રહે. તમે એસિડિટીની બાટલી લીધી કે કોઈ ગોળી લીધી, બરોબર, એ ગમે તે દવા લો, દવા લેવા છતાં આ દુખાવો બંધ ના થાય જે ઉપરના એરિયામાં હોય. એપિગેસ્ટ્રિક એટલે અહીંયા આગળ તમને આ ફોટોગ્રાફની અંદર સમજાવું, બરોબર. આ બધા પ્રી એક્લેમ છે એટલે બીપી વધવાના જે સિમ્પટમ્સ છે એના વિશે કહે છે. તો એની અંદર પ્રેગ્નન્સીમાં એ આ એરિયો, આ જે એપિગેસ્ટ્રિક એરિયા છે, આ એપિગેસ્ટ્રિક એરિયા કહેવાય. અહીંયા આગળ દુખાવો થાય ને એ દુખાવો બંધ જ ના થાય તો તમે એને કહી શકો. તો બ્લડ પ્રેશરની અંદર સાથે સાથે કયા કયા સિમ્પટમ્સ હોઈ શકે છે? પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન, PIH, અથવા તો હાઇપરટેન્સિવ ડિસઓર્ડર ઓફ પ્રેગ્નન્સી, બરોબર. હાઇપરટેન્સિવ ડિસઓર્ડર ઓફ પ્રેગ્નન્સી કહેવાય, અથવા તો તમારા ડોક્ટર ફાઇલમાં પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન આવું લખતા હોય, અથવા તો પ્રી એક્લેમ્સિયા કહેતા હોય, પ્રી ECLAM PSIA, પ્રી એક્લેમ્સિયા, બરોબર. તો આ બધા સિનોનિમ છે. તેનું કામ શું છે એ કઈ રીતના ખબર પડે? આ એક લાઈફ થ્રેટનિંગ ઇમરજન્સી એટલે કે જીવનું જોખમ કરવાવાળી ઇમરજન્સી, એટલે આ થોડું સમજવું જરૂરી છે, બરોબર. એની અંદર તમારું બીપી વધે, હાઈ બ્લડ પ્રેશર થાય, પાછળના માથામાં દુખાવો થાય અથવા થ્રોબિંગ હેડેક થાય, બરોબર. હાથ, પગ અને શરીર ઉપર સોજા આવે. ફરીથી અહીંયા ધ્યાન રાખવાની જરૂર છે કે દરેક સોજા એ બીપીના સોજા નથી હોતા. ઘણી બધી વખત પ્રેગ્નન્સીની અંદર પણ સોજા ચડી શકે છે. બીપીની અંદર પણ તમને નોઝિયા એટલે કે ઉલટી ઉપકા જેવું થાય.
જ્યારે બીપી વધતું હોય ત્યારે તમને આંખોમાં અંધારા આવે, ચક્કર આવે, બરોબર, ડાર્ક સ્પોટ, સ્કોટોમેટા દેખાય, બરોબર, પેટમાં દુખાવો થાય, તમારું વજન એકદમ જ 3 થી 5 કિલો જેટલું વધવા માંડે, બરોબર, શ્વાસ લેવામાં તકલીફ થાય. હવે તમે અહીંયા જોયું, આ બધા જ સિમ્ટમો નોર્મલી પણ પ્રેગ્નન્સીમાં ક્યારેક ને ક્યારેક થતા જ હોય છે. પણ આ બધા સિમ્ટમ્સ એક સાથે તમને જોવા મળે ત્યારે તમારે થોડું ચેતવાની જરૂર છે. જેમ કે તમને હાથ પગે સોજાય આવે છે, માથું દુખે છે, અને પેટમાં દુખાવો થાય છે, બરોબર. તો આ બધા સિમ્ટમમાં 3 આવે તો આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે ભાઈ ચલો આટલું બધું થયું છે તો આપણે થોડુંક એક વખત એક્ટિવ થઈ જઈએ કે એમાં કોઈ તકલીફ છે કે નહીં. તો આ બધી વસ્તુઓ જ્યારે તમે સમજેલા હશો તો તમને ખ્યાલ આવે. બાકી ઘણી બધી વખત અમારી પાસે પેશન્ટ એટલું લેટ આવે છે અને એનું બીપી જોઈએ તો બીપી કેટલું હોય? 220. નોર્મલી બીપી કેટલું હોવું જોઈએ? કોને કોને ખબર છે નોર્મલ બીપી કેટલું હોવું જોઈએ? ચલો કમેન્ટ કરો. અથવા તો મને કહો, એક નોર્મલ નોર્મલ બીપી દર્દીનું કેટલું હોવું જોઈએ? ખ્યાલ છે કોઈને? કમેન્ટ કરીને લખો ચલો અંદાજે. ચલો 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 ચલો, જે અંદાજે આવડતું હોય તમને. તમે પ્રેગ્નન્સીની અંદર દર મહિને ડોક્ટર બીપી માપતા હોય, દર મહિને. તો એ તો તમને ખબર હોવી જ જોઈએ કે તમારું બીપી કેટલું આવે છે, બરોબર. એક બેઝિક વસ્તુ છે 120, બરોબર. બીજું કોઈ? 130, 80, 80, 120, 120, બરોબર. જો હવે અમે તમે કોઈ 120 લખ્યું, કોઈ 130, 80 લખ્યું. હવે બીપી બે પ્રકારનું હોય. એક બીપી આવે સિસ્ટોલિક, જેને આપણે કહીએ ઉપરનું, અને બીજું આવે ડાયસ્ટોલિક, જેને કહેવાય નીચેનું. આમ ઉપરનું નીચેનું બે બીપી હોય. નોર્મલી એની રેન્જ હોય છે 120 થી 139 સુધી બીપી નોર્મલ કહેવાય. નીચેનું બીપી 80 થી લઈ અને 89 સુધી નોર્મલ કહેવાય, બરોબર. તો 120 થી 139 અને 80 થી 89 આ બીપી તમારું નોર્મલ કહેવાય. હવે જો આ બીપી તમારું વધી જાય, બરોબર, વધી જાય એટલે જ્યારે તમારું બીપી 140 થી વધી જાય, એ આ પ્રમાણે 140-90 થી વધે, બરોબર, તો એને હાઇપરટેન્શન કહેવાય. તો એવા કેસમાં તમારે વિજિલન્ટ થવું જોઈએ. તમારું બીપી જો 140-90 આવે છે અને તમને આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ આવે છે, બરોબર, કયા કયા સિમ્ટમ્સ? બીપી વધે છે તો એની સાથે તમને માથું દુખાય છે, પગે સોજા આવે છે, ઉલટી ઉપકા થાય છે, આંખે અંદર આવે છે, પેટમાં ખૂબ જ દુખાવો થાય છે, એકદમ ખૂબ ઝડપથી વજન વધે છે, અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો આવું કંઈ પણ જોડે થતું હોય છે તો એવામાં મારું એવું માનવું છે કે તમારું બીપી ભલે 140-90 છે, પણ તમે એક્ટિવ થઈ અને તમારા ડોક્ટરને બતાવી આવો. જો જરૂર લાગશે, એને ઇન્વેસ્ટિગેશન કરશે, રિપોર્ટ કરશે, એમને એમ લાગશે કે ના ભાઈ આ બીપી થોડુંક વધારે આવે છે, તો એના પ્રમાણમાં એને જો કોઈ પણ દવાઓ આપવી હશે તો એ આપી શકે છે. ઘણી વખતે બીપી 160 અને 110 ઉપર જતું રહે. જો બીપી આના કરતાં વધારે થાય તો આ એક ઇમરજન્સી કહેવાય. આવા કેસની અંદર તમને ડોક્ટર દાખલ કરી અને 24 થી 48 કલાક તમારી પરિસ્થિતિ જોઈ અને પછી નક્કી કરી શકે કે તમને હવે ગોળીઓ ઉપર રજા આપવી છે કે પછી આગળ શું ડિસિઝન લેવું છે. ક્યારેક એવું બની શકે કે તમારી કન્ડિશન જો વધારે તકલીફ વાળી લાગતી હોય, બીજા રિપોર્ટ ને બધું વધારે ખરાબ આવતું હોય, તો એવા કેસમાં ક્યારેક ડોક્ટર તમને ડિલિવરી કરાવવાની પણ સલાહ આપી શકે છે, બરોબર. તો બીવાની જરૂર નથી. કેમ? કારણ કે અહીંયા આગળ પહોંચતા પહેલા તમે કેટલી બધી વસ્તુઓ મિસ કરી ત્યારે તમે અહીંયા પહોંચ્યા હશો. ડોક્ટરે તો તમારું બીપી 160-110 નથી કર્યું ને. ડોક્ટર તો તમે સલાહ આપતા હતા ચિંતા ના કરશો, ટેન્શન ના કરશો, લીલા શાકભાજી ખાઓ, લોહી તમારું સારું રાખો, મમ્મી પપ્પાનું સાંભળો, ઘરવાળાનું સાંભળો, સારો ખોરાક ખાઓ. પણ તમે કોઈનું નથી સાંભળતા અને છેલ્લે જ્યારે બીપી વધે છે ત્યારે તમે ડોક્ટરની સલાહ આપો. ડોક્ટર તો દવાઓ આપતા હતા ને દવાઓ જ સારી નથી. સાહેબ ઉલટી એટલી બધી થતી હતી, ખાવાની ઈચ્છા જ નથી થતી, કઈ જ ના મટે. એટલે કહેવાનો મતલબ છે બાના તો હજાર હશે તમારી પાસે, પણ અલ્ટિમેટલી ડોક્ટરે ધારો કે તમને કીધું કે ના કીધું, સલાહ આપી કે ના આપી, માની તમે નથી. નુકસાન કોને છે? ડોક્ટરને છે કે તમને છે? તમને છે. 50 પૈસાની એક ગોળી આવે, કાં તો રૂપિયાની એક આવે, બહુ બહુ 5 રૂપિયાની, 7 રૂપિયાની એક ગોળી આવે, બરોબર. 9 મહિના તમે લો, આ તમારું HB 12% હોય, બરોબર, અને તમે ગોળી ના લો તમારું HB 6% કે 7% થાય, બરોબર. તો આ ગોળી વધારમાં વધારે, હું તો કહું વધારે ના ગણો તો 1200 થી 1500 રૂપિયાની થાય કદાચ, બરોબર. બહુ બહુ તો તમે ગણો તો 5000ની થાય, બરોબર. પણ તમારું 6% લોહી આવ્યું, હવે તમારે 3 થી 4 બાટલા લોહીના ચડાવવા પડે, બરોબર. તમારું જોખમ વધી જાય.
ડિલિવરી તમારી જોખમી કહેવાય. અને આ 6% 7% લોહીમાં ભાઈ તમારો ખર્ચો 30 થી 40 હજાર થાય એટલે તમે ડોક્ટરને કહો કે ડોક્ટર ખોટા પૈસા લે છે. પણ જો તમે પહેલેથી 12% લોહી લાગ્યું હોત તો કશું કરવાની જ જરૂર નથી, કારણ કે કોઈ જોખમ છે જ નહીં. બરોબર. એટલે કહેવાનો મતલબ શું છે, ડિલિવરીને હેલ્ધી બનાવવાનું કામ જેટલું ડોક્ટરની સલાહનું છે એટલું જ કામ દરેક મમ્મીનું છે, એટલું જ કામ દરેક પરિવારના સદસ્યનું છે, એટલું જ કામ દરેક હસબન્ડનું છે. કારણ કે ખાવાનું ના ભાવે સ્વાભાવિક છે, તે દરમિયાન પરિવારના સદસ્યોનો સાથ સહકાર આપવાનો છે કે પ્રેગ્નન્સી છે આવું થાય, ચિંતા ના કર, પણ જે ભાવતું હોય તો થોડું થોડું ખા. બરોબર. થોડું થોડું કે ખાશે ને, પ્રેગ્નન્સીમાં વધારે નથી ખાવાનું, સારું ખાવાનું છે. બરોબર. એટલે તમે પૌષ્ટિક ખોરાક ખાશો તો ડેફિનેટલી એનો ફાયદો તમને થશે જ. તો આ બધા સિમ્ટમ્સ છે એને પ્રેગ્નન્સીના સિમ્ટમ્સ આપણે કહી શકીએ. બીજી એક વસ્તુ આવે છે જેને કહેવાય હેલ્પ સિન્ડ્રોમ, HELLP સિન્ડ્રોમ. આ ડોક્ટરની ભાષાની અંદર એની અંદર હિમોલાઇસિસ થાય, એટલે કે તમારું બ્લડ છે એ તૂટી જાય. એલિવેટેડ લીવર એન્ઝાઇમ, એટલે કે તમારું જે યકૃત છે, લીવર છે, એના ઉપર સોજો ચડે અને એના કારણે એ સોજાના કારણે એન્ઝાઇમ વધે. તમારા લોહી ગંઠાવાના જે કણો છે જેને પ્લેટલેટ કહેવાય, એ ત્રાક કણો ઘટવા માંડે. બરોબર. અને તમે હોસ્પિટલમાં જ્યારે દાખલ થાવ ત્યારે એકદમ ખૂબ જ ઉલટી, ઉબકા અને પેટમાં અપર એપિગેસ્ટ્રિક પેઇન છે કે ઉપરનો દુખાવો, આ દુખાવા સાથે આવે. તો આ જે છે બહુ જ જોખમી અને બહુ જ ટેન્શન વાળી ઘટના છે. એટલે આ ઘટનામાં તમારા ફરજિયાત આવું કંઈ પણ લાગે તો તમારા ડોક્ટરને બતાવવું જરૂરી છે. બીજા સામાન્ય કોઝિસની અંદર એક્યુટ ફેટી લીવર અને ગોલ્ડ બ્લેડર એટલે કે કોલિસિસ્ટેરિસ પિત્તાશયનો ચેપ આવે છે, પણ એ પ્રેગ્નન્સીમાં ક્યારેક ક્યારેક થતો હોય છે, એમાં બહુ ચિંતા કરવા જેવું નથી. તો ક્લિનિકલી કઈ રીતના ખબર પડે, તો સૌથી પહેલા તો ડોક્ટર તમારી હિસ્ટ્રી લેશે, તમને પૂછશે કે તમે જે તકલીફ થાય છે એ ખાવાથી ઘટી જાય છે કે વધી જાય છે. તમે જમવાનું ખાતા હોય તમારી એસિડિટી બંધ થઈ જતી હોય, દુખાવો બંધ થઈ જતો તો એ એસિડિટી છે. તમે જમ્યા પછી આડા નથી પડતા અને તમારો દુખાવો બંધ થઈ જાય, તમે આડા પડો છો તમને એસિડિટી થાય છે તો GERD છે. બરોબર. તો આ બધી વસ્તુ હિસ્ટ્રી પરથી ખબર પડે કે આ જોખમી છે કે નહીં. આ દુખાવો ચાલુ ને ચાલુ જ રહે છે, પરજિસ્ટન્ટ રહે છે, દવાઓ લેવા છતાંય નથી મટતો. બરોબર. બીજું, બીપી. ફરજિયાત દરેક વિઝિટમાં બીપી ચેક કરાવવું જરૂરી છે. બીપી થી તમને ખબર પડશે તમારું બોર્ડર લાઈન બીપી કેટલું છે. એટલે ધારો કે છેક થી છેક સુધી તમારું બીપી 170 જ રહ્યું છે. બરોબર. તમારું બીપી 170 જ રહ્યું છે, પણ અત્યારે તમે બતાવવા આવો છો અને તમને એમ લાગે છે કે તમારું બીપી વધી ગયું છે, તો 170 આમ સામાન્ય બીપી કહેવાય. પણ એ બીપી વધી અને 138 88 થયું છે. તો આમ ડેફિનેશનની ભાષામાં જોવા જઈએ તો આ 140-90 કરતા ઓછું છે. બરોબર. પણ જેનું બીપી પહેલેથી 120-80 રહેતું હતું, બરોબર, એનું બીપી હવે 140-80 થયું છે, અને જેનું 170 રહેતું હતું એનું 138-88 થયું છે. તો તકલીફ કોની વધારે કહેવાય? આનું બીપી એના કરતા ઓછું છે, પણ એના શરીરમાં પહેલેથી બીપી ઓછું રહેતું હતું અને અત્યારે બીપી વધ્યું છે, એટલે આ દર્દી વધારે જોખમી છે. જ્યારે એનું 120માંથી 140-90 થયું છે. આમાં પ્રિકોશન રાખવાના જરૂરી છે, પણ આના જેટલું જોખમ નથી. બરોબર. તો આ બધી વસ્તુઓ તમે રેગ્યુલર તમારા ડોક્ટરને બતાવો તો એ ધ્યાન રાખતા હોય. આપણને એમ થાય કે આપણે તપાસ કરવા જઈને સામાન્ય બીપી જોયું, સાહેબ શું જોતા હશે. બરોબર. પણ નાની નાની વસ્તુઓ છે જે બહુ જ અગત્યની છે અને બહુ જ કિંમતી છે. એના માટે તમારે ક્યારેક ડોક્ટર થોડા પગ ઉપર સોજા આવતા હશે, તમને શ્વાસ ચડતો હશે, પેશાબ પીળો આવતો હશે, તો લીવર ફંક્શન ટેસ્ટ, CBC, યુરિન પ્રોટીન, USG આ બધું કરવાનું કહેતા હોય છે. એટલા માટે કે પ્રેક્ટિકલી અને ક્લિનિકલી તો ભલે ડોક્ટરે જોયું છે, પણ એ નિદાન દ્વારા પાકું કરે છે કે ખરેખર આ તકલીફો જે લાગે છે એ કેટલા એના આગળ વધેલી છે, કે જેના થકી એમાં કઈ ટ્રીટમેન્ટ કરવી, કઈ સારવાર કરવી આપણને ખબર પડી શકે. પછી આપણે નેક્સ્ટ આગળ જઈશું. તો આખી વસ્તુનો જે સાર છે, વેન ટુ રીએશ્યોર, જે આપણે કીધું એ કોમન ડિસ્કમ્ફર્ટ થતો હોય, GERD, ગેસ કે એસિડિટી હોય, તે નોર્મલી તમે બહુ એસિડિટી વાળું, સ્પાઇસી, મસાલા વાળું, તીખું તળેલું આવું ખાધું હોય તો તમને ગેસ અને બ્લોટિંગ થઈ શકે. એસિડિટીની બાટલીથી અથવા તો એસિડિટીની ગોળીઓથી મટી શકે. તમે લાઈફસ્ટાઈલ ચેન્જ એટલે કે જમ્યા પછી તરત આડા ના પડો, જમ્યા પછી થોડુંક આંટા મારો, એનાથી મટી જાય, તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જો અપર એબ્ડોમિનલ પેઇન હોય, પરજિસ્ટન્ટ હોય, ખૂબ જ થાય, મટે નહીં, તમે બીપીમાં પાવો તો બીપી વધારે આવે, તમારે રિપોર્ટ કરાવો તો રિપોર્ટની અંદર હિમોલાઇસિસ દેખાય, લો પ્લેટલેટ દેખાય, તમને આંખે અંધાર આવે, ચક્કર આવે, હેડેક થાય, તો આ બધા લક્ષણો પ્રી એક્લેમ્પસી, એક્લેમ્પસીના છે. તો એવા કેસની અંદર મેં કીધું એમ સૌથી પહેલા તમારે તમારા ડોક્ટર
તમને જ્યારે પણ જશો ત્યારે શું કરશે, તમારી હિસ્ટ્રી લેશે. હિસ્ટ્રી લીધા પછી હિસ્ટ્રી લેશે, પછી તમારું બીપી માપશે અને પછી તમારા જે બેઝિક ઇન્વેસ્ટિગેશન કરશે. અને જ્યારે આ કરશે તો એના ઉપરથી આપણને કેટલી તકલીફ છે ખબર પડશે. એટલે પ્રેગ્નન્સીની અંદર એવરી એપિગેસ્ટિક પેઇન ઇઝ નોટ જસ્ટ ગેસ્ટ્રિક, ઇટ કેન બી ડાયગ્નોસ્ટિક. એ કદાચ તમારી કોઈ પણ તકલીફ જે થવાની છે એના પહેલાનું એક કારણ હોઈ શકે છે. એટલે મસ્ટ ઇન્ફોર્મ ઓર કન્સલ્ટ યોર ડોક્ટર. એટલે તમારે તમારા ડોક્ટરને ફરજિયાત બતાવવું જરૂરી છે. હજુ એનાથી એક સ્ટેપ આગળ જઈશું આપણે. તો જો ઉપર પેટમાં દુખાવો થાય સાથે માથાનો દુખાવો હોય એટલે પાછળનું થ્રોબિંગ એરિટ, જે પાછળનો ભાગ છે ને ત્યાં આગળ દેખાય, આંખે અંધાર આવે, ચક્કર આવે અથવા તો કાળું એક સ્પોટિંગ જેને કહેવાય સ્કોટોમાં, એ આખું દેખાય, આંખ સામે અંધારું આવી જાય, શરીરમાં સોજા આવે, બરોબર, પેશાબ ખૂબ જ ઓછો થાય, તો તરત તમારા ડોક્ટરને બતાવો. આ એક ગોલ્ડન લાઈન છે, આ તમારે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. બરોબર. તો આજે આપણે મેઇન અગત્યનું જોયું કે એપિગેસ્ટિક પેઇન ઇઝ નોટ ઓલવેઝ અ ગેસ્ટ્રિક, ઇટ કેન બી ડાયગ્નોસ્ટિક. એટલે કે એપિગેસ્ટિક પેઇન સામાન્ય જ હોય એવું જરૂર નથી, પણ ક્યારેક ક્યારેક એ કોઈ આવનારા સમયમાં થતા રોગની નિશાની પણ હોઈ શકે છે. તો સાચું જ્ઞાન, સાચું ડિસિઝન અને સેફ મધર એન્ડ બેબી. તમારી પાસે યોગ્ય નોલેજ હશે. ક્લેરિટી ઇઝ ધ મધર ઓફ કોન્ફિડન્સ. તમારો કોન્ફિડન્સ તમારું જ્ઞાન છે. અને જો તમારી પાસે ક્લેરિટી નથી તો તમે કેઓસ અથવા તો કન્ફ્યુઝનમાં જાઓ છો. બરાબર. તો આ સાથે મારી આજની વાતને વિરામ આપું છું. અને જે આપણો ટાર્ગેટ હતો કે 50 મિનિટની અંદર આપણે આખી સેશન પૂરું કરી દઈશું, એ આપણે 50 મિનિટમાં પૂરું કર્યું છે. હવે ટૂંક સમયની અંદર 3 થી 5 તમારા ક્વેશ્ચન લઈ અને આજનું સેશન પૂરું કરીશું. કમેન્ટમાં તમારા ક્વેશ્ચન જોઈ લઈએ કે કયા કયા ક્વેશ્ચન છે. તો એ ક્વેશ્ચન પ્રમાણે આપણે કમેન્ટમાંથી આન્સર આપી દઈએ. સૌથી પહેલા તો આગળથી આપણે જોઈશું, તો પહેલેથી જ આપણે લઈ લઈએ. 2 વર્ષ પહેલા ગોલ બ્લેડર વાળી આપણે વાત કરી નાખી છે. લેફ્ટ સાઈડ ચેસ્ટ નીચે દુખાવો રહેવાનું કારણ ડાબી બાજુ છાતીની નીચે જે થતું હોય બ્લોટિંગ, ગેસ અને એસિડિટીના કારણે થતું હોય. કારણ કે ડાબી બાજુ છાતીના જસ્ટ નીચે સ્ટમક આવે છે, અને સ્ટમકની અંદર જ્યારે તમે રીંગણ, ફુલાવર, વટાણા, બટાકા અથવા કોઈ પણ ગેસિયસ ખોરાક તમારું પિત્તાશય કાઢી નાખ્યા પછી તમે કોઈ પણ ગેસ થાય એવો ખોરાક ખાઓ તો એકદમ સોય ચૂપતી હોય ને એવો પેઇન થતું હોય, જેના કારણે થઈ શકે છે. ઘણા બધાને એવા ક્વેશ્ચન હશે કે જે બધાને કામ લાગશે, એટલે તમે એક્ઝિટ ના થશો. બની શકે કે કોકનો પ્રશ્ન તમારો હોય પણ તમે કહી નથી શક્યા, અથવા તો કદાચ કાલે તમને એ પ્રશ્ન થવાનો છે પણ આજે તમને એનો જવાબ મળી જાય. કોઈને પથરી હોય અને કિડનીમાં હોય તો પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ થાય? પ્રોબ્લેમ ના થાય, પણ પ્રેગ્નન્સીનું જે લેબર પેઇન કહેવાય ને, જે ડિલિવરીનું પેઇન, પથરીના પેઇનનું ઇન્ટેન્સિટી પણ એટલી જ છે. ધારો કે લેબર પેઇનને આપણે 8 માર્ક્સ આપીએ તો પથરીના પેઇનને પણ આપણે 7 માર્ક્સ આપી શકીએ. બરોબર. તો પથરીનું પેઇન અને લેબર પેઇન લગભગ નિયરલી સેમ હોય. એટલે પથરીના પેઇનની અંદર પણ તમને દુખાવો થાય, ઉલટી થાય, ઉબકા થાય, ક્યારેક આરોટવું પડે, એટલું જબરજસ્ત પેઇન થાય. પણ પ્રેગ્નન્સીમાં એડવાન્ટેજ શું છે? પ્રેગ્નન્સીમાં આપણને ખબર છે કે આપણી પાસે કંઈક સરસ મજાનું એક બાળક આવવાનું છે. એ પોઝિટિવિટીના કારણે તમારું જે દર્દ છે એ દર્દ સહન કરવાની તમારી કેપેસિટી વધી જાય છે, એટલે એના કારણે તકલીફ ઓછી થાય છે. મારી સિસ્ટર છે, એને કિડનીમાં પથરી છે અને એક પથરી 8 mm છે અને એને બહુ જ પેઇન થાય છે. તો ડૉક્ટરે અમને હમણાં પ્રેગ્નન્સી માટે ના પાડી, કેમ કે તકલીફ થાય. પ્લીઝ કહો. હવે આમાં એવું છે, જો ઓલરેડી તમે જાણો છો કે તમને ઓલરેડી પથરી છે, બરોબર, તો ઓલરેડી તમને ખબર છે કે તમારે પથરી છે, તો પછી ક્યારેક એવું બને કે એકદમ જ પથરીનો એપિસોડ આવે તો એના કારણે બની શકે કે જે પણ મેડિસિન્સ પથરી માટે આપતા હોય છે, પથરીની મેડિસિનના કારણે બાળક ઉપર અસર થઈ શકે. બાળકમાં પેટન્ટ મતલબ જે ઓર્ગન બનવાના છે એના ઉપર તકલીફ થઈ શકતી હોય છે. વોટ ટુ ડુ એન્ડ ડોન્ટ ડુ ઇન ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી. 1 થી 3 મહિનામાં સ્લીપિંગ પોઝિશન લેફ્ટ સાઈડની હોય છે. જો પહેલા 4 મહિના સુધી, 5 મહિના સુધી તમે કમ્ફર્ટેબલી લેફ્ટ અથવા રાઈટ પોઝિશનમાં ઊંઘી શકો છો, બરોબર. પેટ ઉપર ઊંધા નથી ઊંઘવાનું. અને 5મા મહિના, 7મા મહિના, 6ઠ્ઠા મહિના પછી ડાબી પાગથી ઊંઘવું બહુ સારું કહેવાય. 1 થી 3 મહિનામાં શું ડૂઝ એન્ડ ડોન્ટ છે, આપણે ઓલરેડી એનો વિડીયો બનાવેલો જ છે ઇન્સ્ટાગ્રામ ઉપર, તમે એમાં જઈને જોઈ શકો છો. પહેલા 3 મહિનાની અંદર લાંબી મુસાફરી ટાળવી જોઈએ, તીખું તળેલું ખાટું ના ખાવું જોઈએ, પેટ ઉપર વજન ના આવવું જોઈએ,
પ્રિફરેબલી ઇફ તમે રિલેશનશિપ એવોર્ડ કરી શકતા હોય તો પહેલા 3 મહિનામાં રિલેશનશિપ એવોર્ડ કરવી જોઈએ. ટેન્શન, સ્ટ્રેસ ને એન્ઝાયટી ના કરવી જોઈએ. ગમે તે ગોળીઓ શરૂઆતમાં 3 મહિનામાં શરીર બનતું હોય એટલે ના લેવી જોઈએ. બરાબર. ઇઝ ધેર એની અધર મેડિસિન ટુ ટેક ઇન ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સી અધર ધેન ફોલિક એસિડ એન્ડ પોલીવિટામિન? ખાલી ફોલિક એસિડ લેવી જ જરૂરી છે, બીજી કોઈ દવાની જરૂર નથી હોતી. ખાલી હેલ્ધી ખોરાક અને પૌષ્ટિક ખોરાક લો. 8 કલાક જોબ કરતી લેડીઝને પ્રેગ્નન્સીમાં ઓફિસ અને પ્રેગ્નન્સી કેરનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય? આપણે ઓફિસ માટે આખું અલગથી લઈશું કે તમે ડેલી રૂટીનનું આખું લેક્ચર આવશે. એવું હશે તો આપણે રવિવારના સેશનમાં નહીં લઈએ, એના સિવાય પણ આપણે વચ્ચે ક્યારેક લઈ લઈશું. ડેલી રૂટીન, સવારે તમે ઉઠો અને રાત્રે ઊંઘો ત્યાં સુધી દરેક ગર્ભવતી માતાનું ડેલી રૂટીન કેવું? આપણા ગ્રુપની અંદર એક ડેલી રૂટીનની સીટ આપેલી છે ગર્ભવતી માતાઓ માટે. એની અંદર તમારે કઈ કઈ એક્ટિવિટીઝ તમે કરો છો અને કઈ રીતના ટીક કરવાની હોય છે એના વિશે છે. એટલે એમાં પણ તમે મોર્નિંગથી લઈ અને ઇવનિંગ સુધી તમારો ટાઈમિંગ કેવી રીતના એલોટ કરી શકો છો એ તમને ખબર પડશે. કારણ કે એક કહેવત છે, ટાઈમ મેનેજર્સ આર ઓલવેઝ બિઝી, ટ્રાય ટુ બી અ પ્રાયોરિટી મેનેજર. કારણ કે ટાઈમ મેનેજર હંમેશા બિઝી હોય. પ્રાયોરિટી, અત્યારે તમે પ્રેગ્નન્સીમાં તમારી પ્રાયોરિટી કઈ છે એ તમારે નક્કી કરવી જોઈએ. બરોબર. હું તો ત્યાં સુધી કહીશ કે જો તમે તમારા બાળકને શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ બનાવવા માંગતા હોય તો લીવ વિધાઉટ પે લઈ લો. જો તમે એફોર્ડ કરી શકતા હોય તો તમે જોબમાંથી રજા લઈ લો. કારણ કે આ પ્રેગ્નન્સીનો 9 મહિનાનો સમય તમે કરોડો રૂપિયા ખર્ચો ને તો તમારી પાસે પાછો નહીં આવે. આ પ્રેગ્નન્સીના 9 મહિના જે છે એ તમારા માટે બેસ્ટ છે અને શ્રેષ્ઠ છે. આ 9 મહિના ક્યારેય તમારી પાસે પાછા નથી આવી શકવાના. તમે 1 કરોડ નહીં 10 કરોડ રૂપિયા ડોક્ટરને આપશો ને એમ કહેશો ને એ બાળક પાછું પેટમાં મૂકી આપો, મારે એન્જોય કરવું છે, ઇટ ઇઝ નોટ પોસિબલ. બરોબર. તો ખૂબ જ અગત્યનું છે, ટાઈમ મેનેજર્સ આર ઓલવેઝ બિઝી, ટ્રાય ટુ બી અ પ્રાયોરિટી મેનેજર. અને પ્રેગ્નન્સીની અંદર તમારી પ્રાયોરિટી માત્ર ને માત્ર તમારા બાળકને શ્રેષ્ઠ અને ઉત્તમ બનાવવાની છે. બરોબર. એના પછી આગળ જોઈશું આપણે. મને લેફ્ટ સાઈડ નીચે કમરની નીચે દુખે છે, બેક પેઇન પણ થતું હોય. બેક પેઇનનો પણ આપણો વિડીયો છે ઇન્સ્ટાગ્રામ ઉપર, તમે જોઈ શકો. નાભીની નીચે દુખાવો જાય, લોઅર એબ્ડોમિનલ પેઇન અને પેડુમાં દુખાવો કહેવાય. આપણે પેડુની વાત પણ કરીએ, તમે આનું રેકોર્ડિંગ જોશો તો રેકોર્ડિંગમાં તમને ખ્યાલ આવી જશે. હિપેટાઇટિસ બી પોઝિટિવ છે મારા હસબન્ડનું, તો શું થાય? જો હસબન્ડ બી હિપેટાઇટિસ બી પોઝિટિવ છે તો તમારો રિપોર્ટ કરાવો. તમારા રિપોર્ટમાં જો હિપેટાઇટિસ પોઝિટિવ નથી આવતું તો બે કારણ હોઈ શકે. કાં તો તમે વિન્ડો પીરિયડમાં છો અથવા તમે નેગેટિવ છો, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ અત્યારે રિલેશનશિપ રાખતા નહીં, અને પ્રેગ્નન્સી થઈ જાય પછી બાળકનો પણ રિપોર્ટ કરાવજો, તમારો પણ રિપોર્ટ કરાવજો. અને બાળકને જે રસી અને ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રેગ્નન્સી વખતે આપવાના હોય છે એ નિયર બાય જે પણ સંસ્થા હોય એ લોકો ગવર્મેન્ટ આપતા હોય છે. એમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન બાળકોના ડોક્ટર કહે એ પ્રમાણે આગળની સારવાર કરી શકાય. ટેન્શન જેવું નથી, ઘણા બધાને પોઝિટિવ હોય છે. એક્સરસાઇઝ કઈ કઈ કરી શકાય મંથ વાઇઝ? બરોબર. હવે તો ઘણા બધા પ્રશ્નો છે એટલે હવે આપણે વાતને અહીંયા આગળ વિરામ આપીશું. એક્સરસાઇઝ માટે પણ આખું એક લિસ્ટ આવે છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કઈ એક્સરસાઇઝ, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં કઈ, થર્ડ ટ્રાઇમેસ્ટરમાં કઈ એક્સરસાઇઝ. પણ એક્સરસાઇઝ વિશે જો પ્રોપરલી કોઈ ગાઈડ કરી શકે તો એ ફિઝિયોથેરાપિસ્ટ છે અથવા તો પ્રેગ્નન્સી કોચ જે સ્પેશિયલી તમને પ્રેગ્નન્સી એક્સરસાઇઝ શીખવાડી શકે છે. જે બેઝિક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે એના વિશે આપણે ગમે ત્યારે કોઈ પણ સેશનમાં કહીશું. પણ બાકીનું જે પણ સેશન હશે એમાં આપણે કહી દઈશું. ડોક્ટર, સ્ટાર્ટિંગ ઓફ પ્રેગ્નન્સીમાં અનનોનને મરિયાનો ઉકાળો, મરિયાનો ઉકાળો, પપૈયા. જો એકચ્યુઅલી અજમો છે, મેથી છે, કોઈ પણ ગરમ ખોરાક છે, પપૈયું છે, મરિયાનો ઉકાળો છે, આ બધી વસ્તુ ઘણા બધા લોકો એવું કહે છે કે એબોર્શન કરવા માટે કે પીરિયડ લાવવા માટે લાવી શકાય. પણ બેટર ટુ કન્સલ્ટ યોર ડોક્ટર. એ દેશી જે છે એનું આપણને ખબર, પ્રમાણ કેટલું લેવું એ પણ નથી ખબર હોતી, કેટલા પ્રમાણમાં આપણે લેવું જોઈએ એ પણ આપણે આઈડિયા નથી આવતો. એટલે બેસ્ટ ઓપ્શન એ છે કે કોઈ પણ ડોક્ટરને પૂછ્યા વગર કોઈ પણ દવા લેવી નહીં. પીરિયડ્સ લાવવા માટે સૌથી પહેલા તો જો પ્રેગ્નન્સી તમે પ્લાન કરવા નથી માંગતા તો મહેરબાની કરીને પાણી પહેલા પાડવા દો. બરોબર. સૌથી પહેલા મારું એવું માનવું છે કે દરેક જીવ આ પૃથ્વી પર અવતરવા માટે આવતો હોય છે, એટલે એને તમે આયા પહેલા જ એનું શોષણ ના કરશો, એને પાડી ના નાખશો. એના કરતાં બેટર છે જો તમારે રાખવું નથી, હજુ સુધી તમારો કોઈ પ્લાન નથી, તો બેસ્ટમાં બેસ્ટ તમે કોન્ડમ યુઝ કરો, તમે કોપરટી નખાઈ દો, તમે ચોઈસ ગોળી વાપરો, અથવા તો તમે પહેલેથી પ્લાનિંગ કરો, એબ્સ્ટિનન્સ રાખો કે જેથી કરીને પ્રેગ્નન્સી પ્લાન ના થઈ જાય. બરોબર. કારણ કે તમે એક વખત ઓલરેડી રાખી લો છો અથવા તો રહી જાય છે પછી તમે એને પાપ કરો છો. કારણ કે કોઈ પણ ગર્ભમાં રહેલા બાળકને ગર્ભપાત કરવો, બરોબર, એ બ્રહ્મત્યા કર્યાના પાપ કરતા પણ વધારે ખરાબ છે. બરોબર. એટલે મહેરબાની કરીને એવું કરશો નહીં, એવી મારી સલાહ છે. એનિમલ સ્કેનમાં
કિડની વચ્ચે 4.5 ની જગ્યા આવી એ હોઈ શકે. એ બહુ ચિંતા નથી કરવાની. લેબર થઈ જાય, ડિલિવરી થઈ જાય પછી બાળકોના ડોક્ટર યોગ્ય સલાહ તમને આપશે, બરોબર. એ કિડની પર સોજો હોય એટલે હવે આપણે કોઈ વધારે પ્રશ્નો નથી લેતા, કારણ કે ઘણો બધો સમય થઈ ગયો છે, કારણ કે આપણે 45 મિનિટ કીધું તો 1 કલાક ઉપરનો સમય થઈ ગયો છે. આ છેલ્લો પ્રશ્ન લઈને મારી વાતને વિરામ કરું છું. હવે પ્રેગ્નન્સી રાખવી છે, બટ આ બધા પપૈયા, મરિયાનો ઉકાળો અને પ્રી અમાઉન્ટના ટેબ્લેટ લઈ લીધી છે, પણ હવે 3 મહિના વેઇટ કરો. જો રહી જાય તો કોઈ ચિંતા ના કરતા, ભગવાનનું નામ લઈને તમારા ડોક્ટરને બતાવી દેજો. પણ તમે અત્યારે ઉકાળો બધું ગરમીનો ખોરાક લીધેલો છે, તો 1 અથવા 2 પીરિયડ્સ આવી જવા દો, અને 2 પીરિયડ્સ આવી ગયા પછી તમારે પ્રેગ્નન્સી રાખવી જોઈએ. અથવા તો ઓલરેડી તમારા પ્રેગ્નન્સી રહી ગઈ છે ને તમે આ બધો ઉકાળો પી લીધો છે, પણ જો કુદરતની ઈચ્છા હશે અને હજુ પણ કોઈ એબોર્શન થયું નથી, તો પણ આ બધાની કંઈ આડઅસર થાય એવું જરૂરી નથી. તમારા ડોક્ટરને બતાવીને રેગ્યુલર તમે સોનોગ્રાફી કરાવો, બરોબર. જે એનોમલી સ્કેન, એન્ટી સ્કેન આવે છે, જે એનોમલી સ્કેન આવે છે, બરોબર, એ બધું ટીફા સ્કેન કહે છે, એ બધા સ્કેન કરાવો ને એમાં જો બાળક તંદુરસ્ત હોય ને એમાં કોઈ ખોડખાં પણ ના આવે તો તમે 9 મહિના કન્ટિન્યુ કરી શકો છો, બરોબર. તો થેન્ક યુ, હેવ અ ગ્રેટ ડે. આપણે બીજી એક આજે જે પણ 45 પાર્ટિસિપન્ટ છે, જે 50 ઉપર હતા, એને ફરીથી ખાલી એક ટૂંકી વાત કહીને મારી વાતને વિરામ આપું છું કે મારે આમાંથી 10 પાર્ટિસિપન્ટ એવા જોઈએ છે કે જેને હું ગર્ભ સંસ્કાર વિશે નોલેજ આપી શકું, બરોબર. કારણ કે તમે જો 10 જણા એવા એક્ટિવ થઈ અને આમાં પાર્ટિસિપેશન કરશો તો હું ચોક્કસ માનું છું કે આપણે એવા 10 એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બાળકના પૃથ્વી પર લાવી શકીશું. એ ખાલી 12 જ અઠવાડિયાનું સેશન છે, દરેક અઠવાડિયાની અંદર ખાલી એક સેશન થશે. પણ જો તમે 10-12 જણા તમે ભેગા થઈને ગ્રુપમાં એવું હોય તો અત્યારે કાલ સવાર સુધીનું ગ્રુપ ખુલ્લું છે. ગ્રુપની અંદર તમે મેસેજ કરજો આઈ એમ ઇન, બરોબર. તો આપણે જેટલા લોકો આઈ એમ ઇન હશે, તમારી આજુબાજુમાં કોઈ પણ જો જોઈન કરવા માંગતા હોય તો ગ્રુપની અંદર કાલ બપોર સુધી ગ્રુપ ખુલ્લું રાખું છું. જેટલા લોકો ગર્ભ સંસ્કારના ટોપિક ઉપર જ્ઞાન લેવા માંગતા હોય તો તે લોકોનું અલગથી આપણે ગ્રુપ બનાવીશું. આ ગ્રુપ જનરલાઇઝ છે, જેની અંદર હસબન્ડ હશે, વાઈફ હશે, કેટલા લોકો ખાલી જોવા માટે પણ આવ્યા છે કે ગ્રુપ કેવું ચાલે છે, કેટલા લોકો આંટા મારવા પણ આવ્યા છે, કેટલા લોકો જોઈન કર્યા પછી તરત લેબ પણ થઈ જાય છે. એટલે આ ગ્રુપ ખાલી આ રવિવારની લિંક માટે જ છે. એના માટે અલગથી 10 જણાનું ગ્રુપ આવશે ને 10 જણાની આખી એક્ટિવિટી આવશે કે એને કેવી રીતના કરવાની છે બધું જણાવવામાં આવશે. એટલે તમે પ્લીઝ 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 જે લોકો ગર્ભ સંસ્કાર વિશે જાણવા માંગતા હોય, નોલેજ લેવા માંગતા હોય અને તમારું બાળક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બનાવવા આવતા હોય, એવા 10 લોકોની મારે ટીમ જોઈએ છે. કારણ કે સ્વામી વિવેકાનંદ કીધું કે જો એક નચિકેતા આખી દુનિયાને બદલી શકતો હોય ને એવા 10 નચિકેતા મળી જાય તો આપણે દુનિયા બદલી શકીએ. મારે એવા 10 બાળકો જોઈએ છે જે આપણે ભારતને ફરીથી સોનાની ચીડિયા બનાવી શકે. આ વાત સાથે મારી વાત વિરામ આપું છું. હેપી ગર્ભ સંસ્કાર. થેન્ક યુ, હેવ અ ગ્રેટ ડે.